ગાય આધારિત જે નસ્ય બનાવવામાં આવે હા. છે, તે નસ્ય કેવી રીતે બને છે અને એના શું શું ફાયદા હોઈ શકે? કે નસ્ય છે ને, માનો કે ગાયના ઘીમાંથી મેં તમને અત્યારે ગુણ જે કીધો હા. કે ઘીમાંથી એટલા ગુણ છે, હા. તો એ નસ્ય થઈ જાય ને, પંચગવ્ય નસ્ય. એટલે જે અત્યારે આપણે સમયમાં પ્રકૃતિ ઉપર જે અત્યાચાર કરી રહ્યા છીએ, બરોબર, જાણતા કે અજાણતા કોઈ ના કોઈ કારણ થઈ રહ્યું છે, એ પાકી વાત છે, બરોબર. આ અત્યારે જે પરિસ્થિતિ ચાલી આવે છે, એ અવિરત આવનારા 10 વર્ષોમાં પણ જો ચાલી આવી તો તમારા અર્થે સમાજને શું એનું નુકસાન છે? જેવી રીતે કે ખાનપાનમાં, ખેત પેદાશોમાં આપણે જે ખાતરો છે, આપણે કહેવાય કે આ પેસ્ટિસાઇડ છે, આ બધા જે પ્રકારો અવિરતપણે હજી કરતા જ આવ્યા, બરોબર. તો અત્યારે તો ઓછા પ્રમાણમાં છે મારા ખ્યાલથી. એની વિશે તમે શું કહેવા માંગો છો? હું 2019માં લાગ્યો ને હા. પ્રાકૃતિક કૃષિમાં, ત્યારે મેં અમારા પ્રેસિડેન્ટ પાસેથી એવું સાંભળ્યું હતું. અમારા પ્રેસિડેન્ટ એટલે જગવિખ્યાત છે હા. અને દેશ દુનિયામાં બધાને ઓળખે છે એવા પ્રફુલભાઈ સેન્જલિયા છે. હા. એ એવું કહેતા હતા કે જે આ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોના જે છંટકાવથી જે અત્યારે ખેતરોની તો બુરી દશા થઈ છે, પણ સાથોસાથ માનવ જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એવું મને તમને દેખાઈ આવે છે. હા. કહેવાય ને કે ભાઈ આપણે બધા નજીકમાં જોતા જોઈએ છે કે હા. ભાઈ કેન્સર જેવા રોગો, જીવલેણ રોગો હા. જે આપણી ઉપર હાવી થઈને ઉભા છે. હા. આના માટે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર કેટલું જવાબદાર હોઈ શકે તમારા મત મુજબ? કે આજથી 20 વર્ષ પહેલા જે ઉત્પાદન આવતા હતા અને આપણે ખાતા હતા, માનો કે દાખલા તરીકે એક સફરજનની વાત કરીએ, તો ત્યારે જે સફરજનમાં ન્યુટ્રિશન વેલ્યુ હતી, એ અત્યારે મેળવી હોય તો અત્યારે ખાસ કરીને હું વર્તમાન અને સાંપ્રત સમયની વાત કરું તો ગ્રામ્ય જીવન અને શહેરી જીવન, આ બે પ્રકારના આપણે સમાજની અંદર બે ભાગ હા. છે, બરોબર. તો મોસ્ટ ઓફલી બને એવું છે કે ભાઈ અમારે શહેરી જીવનની અંદર જે કોઈ લોકો જીવે છે તેને સારું ખાવું છે, પણ ગ્રામ્ય જીવન આવી રીતે મતલબ ઓર્ગેનિક ને એટલું બધું પ્રોત્સાહન આપતું નથી, નહીં. અથવા તો ઓર્ગેનિક ખેતી એટલી બધી ક્યાંય આપણને જોવા મળતી નથી. તો ખેડૂતોને તમે શું કહેવા માંગો છો, આજના વર્તમાન ખેડૂતોને, કે ભાઈ ઓર્ગેનિકમાં કેવી રીતે એને વળવું જોઈએ અને એના શું લાભો છે? ઓર્ગેનિક તરફ વળવું એટલા માટે કે અત્યારે તમને ખ્યાલ હોય તો આજથી 20 વર્ષ, 25 વર્ષ કે 50 વર્ષ પહેલા લોકો, આપણા વડીલો અત્યારે લગભગ મોસ્ટ ઓફલી કોઈ કપલ લઈ લો, તમે કોઈ પણ લઈ લો, સાધારણ વ્યક્તિ લઈ લો તો પણ કોઈને ગામડામાં ખેતી કરવી નથી, અથવા તો ત્યાં ગામડામાં જીવવું નથી અને અહીંયા ભલે એ કોઈને કરવું નથી, તો એવા યુવાનોને તમે શું સંદેશ એક ખેડૂત તરીકે દેવા માંગો છો? યુવાનોને આમાં સિક્કાની બે બાજુ છે. હા. એક પ્રશ્ન એ છે નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પ્રકાશ ભુવા અને મારી સાથે આજે એક એવી વ્યક્તિ વિશેષને હું લઈને આવ્યો છું કે પ્રાકૃતિક ખેતી વિશેનો આજનો મારો વિષય છે, અને આ વિષયની અત્યારના વર્તમાન સમયની અંદર જે તાતી જરૂરિયાત છે, આ હું એટલા માટે કહી શકું કારણ કે આપણે જોઈએ છીએ, આપણે નજીકના આપણે ઘણા બધા જે સગા સંબંધીઓ હોય તો કેન્સર જેવા રોગો તો ત્યારે સામાન્ય તરીકે આપણને દેખાઈ આવે છે. બહુ નજીકના આપણને એવા ઘણા એવા સગા સંબંધીઓ પહેલા બહુ રેર પ્રમાણમાં જોવા મળતું, દિલીપભાઈ. અને આજના દિવસમાં કદાચ ખાનપાન આપણું ફેર્યું છે, બરોબર. તો સૌપ્રથમ તો મારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું, અને મારા દર્શક મિત્રોને એક વખત આપનો પૂરો પરિચય આપો. નમસ્કાર, જય ગૌ માતા. મારું નામ છે દિલીપ કાળુભાઈ હિરપરા, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી ને જિલ્લો અમરેલી. અને દિલીપભાઈ, તમને ઓર્ગેનિક ખેતી વિશેનો સૌપ્રથમ તો વિચાર ક્યારે આવ્યો? મને ઓર્ગેનિક ખેતીનો વિચાર આમ ગણો તો 2019 થી ઓર્ગેનિક ખેતીનો વિચાર આવ્યો અને ડાયરેક્ટલી અપનાવી લીધું. અને આજના જે સાંપ્રત સમયની હું તમને વાત કરું દિલીપભાઈ, તો જે આ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોના જે છંટકાવથી જે અત્યારે ખેતરોની તો બુરી દશા થઈ છે, પણ સાથોસાથ માનવ જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એવું મને તમને દેખાઈ આવે છે. અને આપણે આપણા નજીવા કહેવાય ને કે ભાઈ આપણે બધા નજીકમાં જોતા જોઈએ છીએ કે ભાઈ કેન્સર જેવા રોગો, જીવલેણ રોગો જે આપણી ઉપર હાવી થઈને ઉભા છે. તો આના માટે પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર કેટલું જવાબદાર હોઈ શકે તમારા મત મુજબ? કે આજથી 20 વર્ષ પહેલા જે ઉત્પાદન આવતા હતા અને આપણે ખાતા હતા, માનો કે દાખલા તરીકે એક સફરજનની વાત કરીએ, તો ત્યારે જે સફરજનમાં ન્યુટ્રિશન વેલ્યુ હતી, એ અત્યારે મેળવી હોય તો અત્યારે 9 સફરજન ખાવા પડે, ત્યારે એક જ ખાતા. આ ન્યુટ્રિશન વેલ્યુ જેટલી ઘટી છે એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી અને એટલા જીવલેણ રોગનું ટૂંકમાં એટેક વધ્યો છે. પછી કેન્સરની તો આપણે અત્યારે ડર ઉત્પન્ન થયો છે, પણ કેન્સર કરતા વધુ ખતરનાક હું તો એવું સમજુ છું કે જે આ ડાયાબિટીસ ને એવા રનિંગ જે છે ને પ્રશ્નો હેલ્થના, એ બધા એટલા જ ખતરનાક છે. ડેઇલી માટે ટેબ્લેટ લેવી, પછી ટૂંકમાં આપણું જીવન હજી આમ ગણો 50% હોય ને ત્યાં તો
કિડની ને આ તે બધા પ્રશ્નો આવતા હોય. એટલે આ બધું એક કેમિકલના હિસાબે ટૂંકમાં થયું છે કે આ ન્યુટ્રિશન વેલ્યુ વાળી વસ્તુ આપણને નથી પહોંચતી આપણી સુધી. આપણે ખર્ચ કરતા જ હોઈએ પણ જે વસ્તુ લઈએ છે એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘટી છે. આ તમામનું જવાબદાર ટૂંકમાં મૂળ કારણ એ જ છે કે પેસ્ટિસાઇડ, વિડીસાઇડ અને રાસાયણિક ખાતરો. તો આપે જે ન્યુટ્રિશન વેલ્યુની વાત કરી, બરોબર, તો અત્યારે જે માર્કેટિંગ પ્રોડક્ટ આપને બધી ઘણી બધી એવી જોવા મળે કે બહારથી અમુક પાવડર અથવા તો દવાઓ લઈને એમાંથી ન્યુટ્રિશન મેળવવાનો જે પ્રયાસ કરવામાં આવે છે, પણ એના કરતા સીધો અને સાદો વિકલ્પ જો મને દેખાતો હોય તો આપણે ઓર્ગેનિક તરફ વળીએ અને સીધી સાદી જે આપણા ઋષિ પરંપરાની જે આપણને ખેતી મળી હતી, આપણા સનાતનની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર આપણે ખેતીને પણ માં તરીકે પૂજતા અને એ માં ઉપર જે આપણે અત્યાચાર અત્યારે ચાલુ કર્યો છે એના ભાગરૂપે આપણે જે જોઈએ છીએ પરિણામ મારે તમારે જે ભોગવવાનું આવે છે, તેના વિશે આજે મારે ડિટેલિંગમાં વાત એ માટે કરવી છે કારણ કે મારી સામે જે પાત્ર છે તે આ વિષય ઉપર નિપુણ છે. અને દિલીપભાઈ, ખાસ કરીને હું વર્તમાન અને સાંપ્રત સમયની વાત કરું તો ગ્રામ્ય જીવન અને શહેરી જીવન આ બે પ્રકારના આપણે સમાજની અંદર બે ભાગ છે, બરોબર. તો મોસ્ટ ઓફલી બને એવું છે કે ભાઈ અમારે શહેરી જીવનની અંદર જે કોઈ લોકો જીવે છે તેને સારું ખાવું છે, પણ ગ્રામ્ય જીવન આવી રીતે મતલબ ઓર્ગેનિકને એટલું બધું પ્રોત્સાહન આપતું નથી અથવા તો ઓર્ગેનિક ખેતી એટલી બધી ક્યાંય આપણને જોવા મળતી નથી. તો ખેડૂતોને તમે શું કહેવા માંગો છો, આજના વર્તમાન ખેડૂતોને, કે ભાઈ ઓર્ગેનિકમાં કેવી રીતે એને વળવું જોઈએ અને એના શું લાભો છે? આ સવાલ પૂછવા પાછળનું પણ હું કારણ તમને પાછળથી કહેવાનો છું, પણ પહેલા આપનો જવાબ આપો મને. ઓર્ગેનિક તરફ વળવું એટલા માટે કે અત્યારે તમને ખ્યાલ હોય તો આજથી 20 વર્ષ, 25 વર્ષ કે 50 વર્ષ પહેલા લોકો, આપણા વડીલો હવન, સપ્તાહ કાર્ય, એવા ધાર્મિક કાર્ય ખૂબ કરતા. એ એટલા માટે કરતા ને કે આપણે પુણ્ય સારું કામીએ. હવે અત્યારે હવન કરવું છે તો તમને જે સામગ્રી મળશે એ બધી રેડીમેડ મળશે, એમાં શુદ્ધતાની કોઈ ગેરંટી નથી. ઘી મળશે તો 100% ડુપ્લિકેટ મળે, બરોબર. આપણે માનો કેમ કે ગાયનું ઘી છે, એની શુદ્ધતા ક્યાં? મને ખબર છે કે ગાયના ઘીમાં 30 લીટર દૂધ હોય ને ત્યારે 1 કિલો ઘી બનતું હોય. એ જગ્યાએ આપણને 500, 600, 700 રૂપિયામાં કિલો મળતું હોય તો એને ઓરિજિનલ કેવી રીતના ગણી શકાય? હું જે ઓરિજિનલ ઘીની વાત કરું છું એ કુંધવાળી દેશી ગાયના ઘીની જ વાત કરું છું. બાકી બીજી અન્ય જે ગાય કહેવાતી હોય એની વાત નથી એમ. એટલા માટે આ શુદ્ધ નથી, એનું હવન કર્યું તો એ શુદ્ધ નથી. પ્રદૂષણ રહિત બનવાને બદલે પ્રદૂષણ યુક્ત બનીએ છીએ. એટલે ઈ કાર્યની બદલીમાં અમે એવું વિચારીએ છીએ કે આપને દેખાતી નહીં દેખાતી એવી અદ્રશ્ય શક્તિઓ છે, જમીનમાં છે, હવામાં છે અને પાણીમાં છે, બધીએ છે ટૂંકમાં. એને આપણે નડીએ નહીં, એટલે 100% ધાર્મિકતા અને પુણ્યનું કામ કહી શકાય. એટલે અત્યારે આપણે સંદેશ એ છે કે હું એક કરીશ તો કઈ થવાનું નથી. આ જગ્યાએ ગામ દીઠ 20-25 ખેડૂતો જો પ્રાકૃતિક કૃષિ કે એને અંતર્ગત કામ કરશે તો ખરેખર વ્યાપ વધશે, અને વ્યાપ વધશે તો સમાજમાં સારી વસ્તુ મળશે અને ટૂંકમાં લોકોનું હેલ્થ સુધરશે. એમ મારા એકથી તો કઈ થવાનું જ નથી એમ. અત્યારે જે માંગ છે એ ઘણી માંગ છે, એની સામે અમે એક વ્યક્તિથી કઈ નહીં થઈ શકે એમ. કે જો લોકો ખૂબ અત્યારે કેન્સર કે આ તે તમે જે વાત કરી એ પ્રમાણે હેલ્થને લગતા ઘણા પ્રશ્નોથી પીડાય છે લોકો એમ. તો એને પહેલી વાત તો એ કે ખોરાક શુદ્ધ નથી. ભગવાને જે આપ્યું છે એ તો 100% ટચ આપ્યું છે એમ. એમાંથી જો ખરાબ થયું, માનો કે કિડની કે લીવર કે શરીરનો કોઈ પણ અંગ ગણી લો, એ ખરાબ ત્યારે થયું કે જ્યારે એને યોગ્ય ફૂડ મળ્યું નહીં એમ. માનો કે કેમિકલ યુક્ત છે, કોઈ ડુપ્લિકેશન વધી ગયું છે, તો એના કારણે એક તો ખરાબ થયું છે. પછી એને સારું કરવું છે તો 100% ન્યુટ્રિશન વેલ્યુ વાળી વસ્તુ ખાવી પડશે. તો ન્યુટ્રિશન વેલ્યુ વાળી વસ્તુ આપણે ખરેખર બજારમાં ગોતીએ છીએ. ખોવાણું છે ક્યાં અને ગોતીએ છીએ ક્યાં? બીજે એમ. એટલે એ તો સીધું ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ મળવાનું છે, અને એ એવા ખેડૂત પાસે મળશે જે પ્રાકૃતિક કૃષિ કરે છે. એટલે કાં તો પ્રાકૃતિક કૃષિ કરવી પડશે, અથવા કે આપણે ખેતી નથી અને અન્ય બિઝનેસ છે તો પ્રાકૃતિક કૃષિ વાળા કરતા ખેડૂત પાસેથી આપણે વસ્તુ લેવી પડશે. એક વચ્ચે વાત કરી દઉં કે એ વસ્તુ ક્યાંથી લેવી એમ. માનો કે હું પ્રાકૃતિક કરું છું તો બધાને મારી ઉપર વિશ્વાસ નથી આવવાનો. તો વિશ્વાસ લાવવા માટે કાં તો મારા ફાર્મ વિઝિટ તમારે કરવી પડશે. જો તમારે સાચી વસ્તુ લેવી, સસ્તી નહીં સાચી વસ્તુ લેવી છે તો નહીં થઈ શકે. તો તમારા માનો કે આપણે પ્રસંગમાં ભેગા થઈ, લગ્ન પ્રસંગમાં, એમાં આપણા સગા સંબંધી નજીકના ઘણા હોય, એમાંથી કોઈ ખેડૂત પસંદ કરો અને એને પ્રોત્સાહન આપો કે તમે પ્રાકૃતિક કૃષિ કરો, અમે તમારી પાસે વસ્તુ લેશું. અથવા એવા ઘણા ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરે છે
કે એના સગા સંબંધી છે ને એ કેમિકલ યુક્ત ખાય છે 100%. હા. કેમિકલ યુક્ત એ કે ગમે ત્યાંથી લઈને સારું પેકેટ હોય એટલે આપણે ખરીદી લઈએ અને ખાઈએ. એ જગ્યાએ જો આપણા નજીકના માનો કે પરિવાર, ખૂબ મોટા પરિવારો હોય, પછી સ્નેહ મિલનમાં આપણે જોતા જ હોઈએ કે એક જ સરનેમના ઘણા બધા લોકો ભેગા છે હોય. હા. તો આપણા અંગત પરિવારના નજીકના વ્યક્તિ હોય, મિત્ર મંડળ હોય, એની ઉપર વિશ્વાસ કરીએ અને એની પાસેથી વસ્તુ મંગાવીએ. એમ હું છું તો મારો પરિવારના સપોર્ટથી હું હાલતો હોય, બરોબર. નજીકના પરિવારના સગા સંબંધી છે એ લોકો પહેલી ખરીદી કરતા હોય, એ આપણી ઉપર વિશ્વાસ કરે, વસ્તુ સારી આપીએ અને એ એના નજીકના સંબંધીઓને વાત કરે. એટલે આવી રીતના કડી જોડાય અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે. એક તો લોકોનું સ્વાસ્થ્ય સુધરશે, બીજું કે પર્યાવરણ છે ને એ સુરક્ષિત બનશે. હા. અમે જે વસ્તુ ખેતીની અંદર વાપરતા હોય, ગાયનું દૂધ, ઘી, તમને વિચાર આવશે ગાયનું દૂધ તમે પ્યોર અહીંયા ખાતા નથી. હા, હા. શહેર વાળા પ્યોર ખાતા નથી. અમે અમારા ખેતીમાં છંટકાવ પણ કરીએ. શું વાત કરો છો? ગાયનું દૂધ ખેતીમાં છંટકાવ પણ કરીએ છીએ. એમ અહીંયા વાહ. ખાતા નથી. તો આવું ટૂંકમાં પવિત્રતા જાળીએ. હા. દૂધ છંટકાવ કરવાથી શું થશે? હા. જે છોડમાં દૂધનો છંટકાવ કરીએ ને એને જે ન્યુટ્રિશનની ઘટ છે પેલી તો ઈ પૂરી પાડવી પડશે. હા, હા. ઈ પૂરી પડી જાય એના જે પાક ઉત્પાદન આવશે એ 100% ન્યુટ્રિશન વાળા આવશે. હા. અત્યારે મારી યુટ્યુબ ચેનલ પણ છે, એમાં વિડીયો અચ્છા, તમે હા. જોશો તો ખ્યાલ આવશે હમ, કે દૂધ અને ગોળનું કેટલું રિઝલ્ટ મળે છે. હમ. પછી એના પરિપક્વ પાક તૈયાર થાય ત્યારે એ આપણે એની પ્રોસેસ કરીએ, પેકિંગ કરીએ અને ગ્રાહક સુધી પહોંચાડીએ તો એને 100% ન્યુટ્રિશન વેલ્યુ વાળી વસ્તુ તો જ મળશે. એમ એટલે આ એક કડી છે જોડવાની કે તમે ખરેખર બધા ઉપર બધા વિશ્વાસ ના કરી શકે. અમારે અહીંયા ગૌ મેળો હતો હરેકૃષ્ણ ગ્રાઉન્ડમાં, હા. ત્યાં પણ હું લોકોને એ સમજાવતો હતો તમારે મારી પાસે લેવાની જરૂરિયાત નથી. હા. લેવાનું ત્યાં છે તમને જ્યાં વિશ્વાસ છે. વિશ્વાસ આવે. હા. જો તમારા સંપર્કમાં કોઈ તમારા સગા સંબંધી, મિત્ર મંડળ, પરિવાર કે ગામના હા. સંપર્કમાં નથી ખેડૂત, તો તમે અમારી પાસે આવો, અમારા ફાર્મ વિઝિટ કરો, અમારી પદ્ધતિ સમજો અને પછી માલની ખરીદી કરો તો તમને સાચું મળશે. બાકી મળવાનું તો છે. અત્યારે તમે બજારમાં હાલો એટલે ઓર્ગેનિક દર 500 મીટરે ઓર્ગેનિક મળશે, હા. પણ શુદ્ધતા જાળવવી છે અને ન્યુટ્રિશન વેલ્યુ સારી જોશે તો તમારે સીધો ખેડૂતનો સંપર્ક જ કરવો પડશે અને એ આવી રીતના વિશ્વાસ મેળવવો છે. દિલીપભાઈ, આપણે જે અહીંયા પ્રાકૃતિક કૃષિ વિશેની વાત થઈ, બરોબર, પણ અત્યારના સાંપ્રત સમયની હું તમને વાત કરું ને તો લગભગ ખેડૂતોને અથવા તો આમ જનતાને આની વિશે કોઈને ડિટેલમાં કઈ ખબર છે નહીં, અથવા તો ક્યાંક ને ક્યાંક માહિતીનો અભાવ, અથવા તો કઈ પોતાની અણસમજને લીધે કોઈ આ વસ્તુ સ્વીકારવા નથી માંગતું. અને ક્યાંક ને ક્યાંક એવી લઘુતા ગ્રંથિ છે કે ઓર્ગેનિક ખેતી એટલે બહુ મોંઘી વસ્તુ છે, અથવા તો એમાં કઈ પણ આવું બધું થાય ને એટલે આવા બધા આર્થિક જોખમો ન ઉઠાવવા માટે ખેડૂતો આવો પગલા ભરતા હોય, કદાચ મને એવું લાગે. તો તેમના વિશે તમે શું કહેવા માંગો છો કે ભાઈ ઓર્ગેનિક ખેતી જેને સ્ટાર્ટ કરવું છે, બરોબર, 100% તો તેવા નવા ખેડૂતને તમે શું કહેવા માંગો છો? 100% પેલી તો તમારી વાત 100% સાચી છે કે ઓર્ગેનિક ઉપર લોકોને ભરોસો નથી, વિશ્વાસ નથી. એનું પણ કારણ છે એ લોકો ખોટા નથી. કારણ એ છે કે ઓર્ગેનિક આ શબ્દ છે ને ઘણો આગળ આવેલો છે. આવ્યો છે ઓર્ગેનિક શબ્દ આવ્યો ત્યારે એની સાથે આ કોન્સેપ્ટ આવ્યો ને ત્યારે એની સાથે આપણે ખેતીની અંદર શું વાપરવું એના વિશે ફોર્મ્યુલા હોય. તો કે ઓર્ગેનિક દવા, ખાતર, બિયારણ બધું, એટલે ટૂંકમાં બધું ઓર્ગેનિક વસ્તુ લેવાની અને એ ખેતીમાં ઉપયોગ કરવાનો. એટલે ત્યારે ઓર્ગેનિક પ્રોડક્શન બીજું કઈ મળતું ઓછું હતું બજાર માર્કેટની અંદર. તો ત્યારે એવું થયું કે જો એ ઓર્ગેનિક વસ્તુ માનો કે ખાતર હોય ઓર્ગેનિક અને દવા ઓર્ગેનિક એ ખરીદી કરવા જાય તો રાસાયણિક ખેતીની જે દવા મળતી હોય ને એનાથી મોંઘી મળે. તો અને પછી એનો ઉપયોગ કરે એટલે પાક ઉત્પાદન સેમ આવે પણ ઉત્પાદન ખર્ચ વધી જાય. એટલે ખર્ચ વધી જાય એટલે શું થાય, એને પડતર કિંમત વધે, વેચવું મોંઘું પડી જાય. એટલે વેચવું મોંઘું પડે તો સામે લેવા વાળો કોઈ અત્યારે માર્કેટમાં હવે આવે છે ધીમે ધીમે, એ સમયે તો કોઈ હતું નહીં. એક મોંઘું વેચવા વાળાને વેચવામાં પ્રોબ્લેમ આવે અને પડતર ઓછી આવે, લેવા વાળાને મોંઘું પડે. એટલે આ ઓર્ગેનિક શબ્દ છે ને એ બહુ અલગ માનસિક ડર, એટલે અલગ ડર, ઓર્ગેનિક શબ્દથી ડર. અહીંયા અમારે વિઝિટરો ઘણા આવતા ને, આપણે ભાવ કહીને કે ઓર્ગેનિક હોય એટલે મારું કહેવાનું એટલું છે, ઓર્ગેનિક નહીં, શુદ્ધ વસ્તુ છે એટલું ખાલી વિચારો. ઓર્ગેનિક શબ્દ ભૂલી જાઓ. અમે અત્યારે ઓર્ગેનિક આપણે વાત કરવા પૂરતું ઓર્ગેનિક બોલી છીએ. મને 365 દિવસમાં તમે ઓર્ગેનિક શબ્દ 5 વાર નહીં સાંભળો મને. અત્યારે તો આપણે વાત કરીએ છીએ એટલે ઓર્ગેનિક શબ્દ વચ્ચે આવે છે. અમારો શબ્દ છે પ્રાકૃતિક. પ્રકૃતિની વચ્ચે રહીને અને કામ કરવાનું છે એટલે પ્રાકૃતિક. એમ તો લોકોને જોડાવવું હોય તો ગાયને બંધનમાં રાખીને જ જોડાવાનું છે. ગાયને ઘણી વાર જો આપણે વાત કરતા હોય કે તમે 3 ગાયો પાળો છો, 3 ગાયનું સંવર્ધન કરો છો, અમારે 3 ટૂંકમાં ગાય છે એટલે એવું કે એમ
હું કહું ગાય 3 ગાય છે ને એ અમારું સંવર્ધન કરે છે, અમને એ પાળે છે. વાહ, બહુ મોટી વાત છે. હા. એટલે ગાય આધારિત ખેતી શરૂ કરશો અને પ્રાકૃતિક નામથી શરૂ કરશો તો આગળનું ભવિષ્ય સારું છે. બાકી હજી બહારથી જો ખાતર દવા લેવાના થાય ઓર્ગેનિકમાં, હા. ભલે કંપનીના સારા લ્યો પણ ખર્ચ તો વધવાનો જ છે. અત્યારે ખેતી આમ ગણો ને તો ખેતીનું લેવલ બહુ નીચું વહી ગયું છે. હા. આજથી 20 વર્ષ પહેલા કે મને જ્યારે સમજણ આવી ને ખેતીની, હા. ત્યારે જે ભાવ હતા ને ઈ મને યાદ છે. આજે પણ ઈ જ ભાવ છે. તો 20 વર્ષનું બીજું માર્કેટ વેલ્યુ કેટલી ઊંચી વહી ગઈ છે એમ. હા. કે જ્યાં ટૂંકમાં ખેતીને લગતી વાત કરીએ તો ડીએપી યુરિયા ખાતર ત્યારે 350ની થેલી મળતી. કોઈ પણ રાસાયણિક ખાતર આ લેવલના એમ, ડાય એમોનિયમ ફોસ્ફેટ, એ જ અત્યારે કન્ટેન જો માર્કેટમાં જાવ તો 1500 આસપાસનું મળતું હોય. હા. તો હવે ખેતી ખર્ચ ખૂબ વધી ગયો છે અને ભાવ ત્યારે જે હતા 20 વર્ષ પહેલા એ જ ભાવ આજે જોવા હા. મળે છે એમ. એટલે ખેતીમાં ટકવું તો પણ બહુ મુશ્કેલ મુશ્કેલ છે. છે. અને એમાં આપણે વાત કરીએ પ્રાકૃતિક કૃષિ કરો, પણ પેલા તો ખેતીમાં ઊભું તો રહેવું પડશે ને. તો ઊભું રહેવા માટે બહુ મુશ્કેલી છે. હા. એ જગ્યાએ જો ગાય રાખીએ, ગાયનું પાલન પોષણ કરીએ તો ગાયના દૂધ ઘી આપણને મળવાના છે, શુદ્ધ વસ્તુ મળવાની છે. એની સાથે સાથે ગોબર ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરવો પડશે. અને બહારના રાસાયણિક કે ઓર્ગેનિક એક પણ ખાતર લીધા વગર જો હા. ખેતી થાય તો અત્યારે આ સમય પ્રમાણે ટકી શકાય એવું મને લાગે છે. લાગે છે. પણ મિત્રો ક્યાંક ને ક્યાંક દિલીપભાઈને અહીંયા રોકીને એક વાત હું એ ચોક્કસપણે કહેવા માંગીશ કે માણસ દિલીપભાઈ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી પ્રકૃતિની એના ઉપર ઘણા બધા ઉપકારો હોય છે. હા. અને જો આપણી માં હારે આપણે મિસબિહેવ કરી શકતા હોઈએ તો ખેતી સાથે કરાય, પણ ક્યાંક ને ક્યાંક મજબૂરીને વશ અથવા તો સમયની તાતી જરૂરિયાત તમને લાગતી હોય તો ભલે, મને નથી લાગતી, પણ આપણે કરી રહ્યા છીએ, આપણે સ્વીકારવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક હવે સમયાંતરે આ પરિવર્તન તમને નથી લાગતું કે બહુ વહેલી તકે દિલીપભાઈ લાવવું પડશે? કારણ કે ગાય અને ખેતી બે વસ્તુ તો હવે છે ને લગભગ અત્યારનો યુવાનને તમે પૂછવામાં આવે કે ભાઈ તમે ગૌશાળા અથવા તો ખેતી માટે તમે કેવા પરિપક્વ છો, તો કોઈને આ બાબત ઉપર વિશ્વાસ અથવા તો કોઈ વિચાર છે જ નહીં. અને તમે અત્યારે યુવાન અવસ્થામાં છો અને આ પ્રશ્ન તમને મને ક્યારનો મૂંઝવતો હતો, કારણ કે તમે પહેલી વાર નજરમાં આવ્યા મને કે ભાઈ પ્રાકૃતિક વિશે નિષ્ણાંત વ્યક્તિ એટલે મારા મનમાં પહેલું ચિત્ર એવું હતું કે 80 થી 90 વર્ષના કોઈ દાદા હશે કે મોટી ઉંમરની કોઈ વ્યક્તિ હશે એવું એમ. પણ તમે યુવાવસ્થામાં તમે મારી સાથે આ પ્રાકૃતિક નિષ્ણાંત તરીકે તમે જો આવ્યા છો, તો ખાસ કરીને આ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે તમે આ વિષય શું કામ પસંદ કર્યો, બિઝનેસ શું કામ નહીં એમ? ખૂબ સરસ. હા. બિઝનેસમાં એવું છે કે આમની પહેલા 2002 થી હા. 2010 સુધી હું અહીંયા સુરતમાં જ હતો, બરાબર. હમ હમ. તો ત્યારે મેં ખૂબ જોયું જાણ્યું બધું. કમાવાની તક ખૂબ જ મળે અહીંયા, પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય તો મને એવું લાગે છે કે આ જીવનમાં કાંઈ છે જ નહીં એમ. અત્યારે તમે જોવો એમ 20 વર્ષની ઉંમર હોય એટેક આવી જાય. હા. અહીંયા મેં પેપરમાં લેખ વાંચ્યો હતો, જે ડૉક્ટર હાર્ટના ડૉક્ટર હતા, હૃદયના ડૉક્ટર હતા, એની ઘરવાળી એ જ સોસાયટીમાં રહે અને નાકા ઉપર એની હોસ્પિટલ હતી. તો ટૂંકમાં ઘરે જ રહેતા હતા. એમાંથી એના કમ્પાઉન્ડરનો ફોન આવ્યો કે તમે સાહેબ આપણે ઘરે પ્રોબ્લેમ છે અને આ રીતના છે. એટલે બેનને એટેક જ આવી ગયો હતો. તો કે કાંઈ વાંધો નહીં, અહીંયા લઈ આવો ને, દવાખાને લઈ આવો ને, એમ અહીંયા થઈ જશે. એટલે ત્યાંથી દવાખાને ન પહોંચ્યા ને તો એ બેન ઓફ થઈ ગયા. અને એના ઘરવાળા જ ડૉક્ટર હતા, હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતા, છતાં એની ઘરવાળીને ન બચાવી શક્યા હોય તો એને કોણ બચાવશે એમ? બરોબર. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ દવાખાને પહોંચી જઈએ એટલે બધું રેડી, પણ એવું નથી. આપણું સ્વાસ્થ્ય 100% આપણે જ સાચવવું પડશે એમ. દવાથી હસવાતું હોય તો આ ડૉક્ટર હતા, એ બચાવી શકે ને એમ. એટલે આવા બધા વિચારો ખૂબ આવતા એમ. જો સતત પ્રદૂષણમાં રહેવું અને સિટી જરૂરિયાત છે, સિટી નહીં હોય તો આ પબ્લિકનો રોજગાર ક્યાંથી પૂરો પડશે? પણ ઓપ્શનમાં જેને મળે છે મારી જેમ કે મારે આપણે ટૂંકમાં આપણા વડીલોએ આપણે વારસામાં ખેતી આપી છે, તો હું કહું ખરેખર ખેતી કરવાથી મને પોતાને એ ફાયદો લાગે છે. પહેલો કે આપણું સ્વાસ્થ્ય સુધરશે, પછી મારું પર્સનલ મારું સ્વાસ્થ્ય અને મારા પરિવારનું સ્વાસ્થ્ય સુધરશે. ત્યાર પછી મારી નજીકના સગા સંબંધી છે એને હું સારી વસ્તુ આપી શકી. હવે અત્યારે તમે જોવો એમ કોઈને ખેતી કરવી નથી, ખેતી કોઈને ગમતી નથી ગમતી. એના કારણે મેં તમને જે વાત કરી કે આજથી 20 વર્ષ પહેલા જે ભાવ હતા અત્યારે ભાવ છે. એટલે ખરેખર ખેતી પોસાય એમ નથી. પણ મેં કેમ થોડી વાર પહેલા કીધું કે અત્યારે યજ્ઞને આ તે કરશું તો એમાંય શુદ્ધ વસ્તુ તો મળવાની નથી. એની કરતાં આ જ યજ્ઞ એવો અમે જે યજ્ઞ પસંદ કર્યો છે પ્રાકૃતિક કૃષિ, એ અમે પહેલા યજ્ઞ કરતાં વિશેષ સમજીએ છીએ કે નજરની સામે દેખાય અને નહીં દેખાય એ બધાનું રક્ષણ કરીએ. જમીનની અંદર કેમિકલ નહીં નાખવી,
તો જમીનની અંદર 300 કરોડ બેક્ટેરિયા છે. એક ઇંચનો ટુકડો માટીનો લઈ લો ને, હા હા એટલામાં 300 કરોડ થી પણ વધુ બેક્ટેરિયા છે. ઓહો તો એ બેક્ટેરિયા છે ને, એ તમામ બેક્ટેરિયા આપણને પોષક તત્વો આપવામાં મદદ કરે છે. સીધું તમે અંદર પોષક તત્વો કોઈ પણ નાખો ને તો સીધું નહીં છોડને મળે, એમાંથી ડેવલપ થઈ જાય. માનો કે ન્યુટ્રિશન, વિટામિન જે કાંઈ તમે કહો એ આપણને આમળામાંથી વિટામિન સી મળે છે. તો તમે વિટામિન સી અંદર નાખશો ને, સીધું આમળા છોડ નહીં પડે, નહીં પડે. એને બેક્ટેરિયલ પ્રોસેસ થાય. બેક્ટેરિયા છે એ જ છોડને પોષાડશે એમ. એટલે એવા અદૃશ્ય શક્તિ છે, આપણને સતત મદદ કરે છે. એ અદૃશ્ય શક્તિને ખાલી બસાવીએ તો યજ્ઞથી મોટું પુણ્ય કાર્ય થઈ જાય. આવા બધા વિચારો કરીને અને થોડુંક માનો કે અત્યારે સમયની માંગ છે કે આપણી પાસે પૈસા હોવા જોઈએ, બરોબર. છતાં હું પોતે એવું વિચારતો કે આપણું સ્વાસ્થ્ય આપણી પાસે હોવું જોઈએ, સ્વાસ્થ્ય બીજા પાસે નહીં. કેમ કે જો એક ખાલી ડાયાબિટીસની વાત કરીએ, અત્યારે લોકોમાં સામાન્ય થઈ ગયું છે ડાયાબિટીસ, પણ ડેઇલી માટે ઇન્જેક્શન લેવા પડે. તમારી આગળ લાડવો પડ્યો છે, રબડી પડી છે, પણ એને ખાવું છે તો પેલા ઇન્જેક્શન મારવું છે. એટલે આપણું સ્વાસ્થ્ય આપણી પાસે નથી, ડોક્ટર પાસે છે. ડોક્ટર પાસે. તો એ એનું કારણ શું કે આપણે ડોક્ટરને પેલા આપ્યું. ભગવાને આપણને શુદ્ધતા જ આપી હતી, જન્મથી કોઈ વસ્તુ આવતી નથી. 100%ની વાત. એમાં આપણે જો ધ્યાન નથી રાખ્યું, ઘણા લોકોને આપણે એમ કહીએ ને પૈસા મહત્વના નથી, આપણું સ્વાસ્થ્ય મહત્વનું છે. કે પૈસા તો આપણે વૈયા જવું, તો લોકો એમ કે આપણે નહીં, આપણા બાળકને તો પૈસા કામ આવશે નહીં. સ્વાસ્થ્ય જ બધાને, તમે તમારું સ્વાસ્થ્ય સારું સાચવશો તો જ તમારા બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘડતર તો એની હારે જ થવાનું છે ને. હા 100%ની વાત છે. આ બધું વિચારીને અને ગામડાનું જીવન વધુ પસંદ કર્યું. મને પોતાને સિટી ગમે જ છે, રહેવા માટે સિટી ગમે જ છે અને સિટીમાં જ રહેવું જોઈએ. પણ અહીંયા જે વસ્તુ જોઈએ એ આપણને મળવાની નથી, આપણા પરિવારને મળવાની નથી. એના માટે ખાસ કરીને આપણે આ કોન્સેપ્ટ ઉપાડ્યો છે. દિલીપભાઈ, સવાલો તો ઘણા છે મારી પાસે, છતાં તમે જે જવાબ આપ્યો છે એને અનુરૂપ એક સવાલ કાઢીને હું તમને પૂછું છું કે અત્યારે લગભગ મોસ્ટ ઓફલી કોઈ કપલ લઈ લો, તમે કોઈ પણ લઈ લો, સાધારણ વ્યક્તિ લઈ લો તો પણ કોઈને ગામડામાં ખેતી કરવી નથી, અથવા તો ત્યાં ગામડામાં જીવવું નથી અને અહીંયા ભલે 12x12ની રૂમમાં રહેશે, બધું કામ કરશે, બરોબર, પણ સિટી તરફ વધારે બધાનો આંધળી દોડ છે, બરોબર. પણ ગામડે જમીન છે, મજૂર મળતા નથી, અથવા તો બધું બાપ દાદા ખેતી કરતા હતા, એ બધું આપણને મળ્યું છે વારસામાં, એ કોઈને કરવું નથી. તો એવા યુવાનોને તમે શું સંદેશ એક ખેડૂત તરીકે દેવા માંગો છો? યુવાનોને આમાં સિક્કાની બે બાજુ છે. એક પ્રશ્ન એ છે કે અત્યારે જોઈએ એવા ભાવ હજી મળતા નથી. એક તો પેલા એમાં થોડુંક એક સ્ટેપ આપણી ઓલી કહેવાય, આપણી દુર્ભાગ્ય કહેવાય કે આપણે ખેડૂત છે, ઉત્પાદન કરતા છે, બરોબર, છતાં એની વેલ્યુ નથી મળતી. અત્યારે તમને શું લાગે, અમને કેટલી મજૂરી મળતી છે, અંદાજ મારી શકો? તો દિલીપભાઈ, એમાં એવું ન થઈ શકે કે ભાઈ આ દલાલ પ્રક્રિયા વચ્ચેથી કાઢીને, વચેટિયાને કાઢીને ડાયરેક્ટ ઓર્ગેનિક માર્કેટ જે હવે બધા થાય છે, બધે બજારો ભરાય છે બધી, બરોબર, તો ડાયરેક્ટ ખેડૂત થી કસ્ટમર સુધી જે પહોંચે એવું કઈક પ્લાનિંગ સેટ કર્યું હોય તો તમારા મતે શું એનું કેવું? હું એ જ વાત કરવા માંગુ છું કે સીધું જો હું માર્કેટમાં વેચી આજના ભાવ પ્રમાણે તો મને એક દિવસની 50 રૂપિયા મજૂરી મળે, એવો મેં ગયા વર્ષનો હિસાબ કર્યો. કે જે ભાવ હાલતા હોય ને, સરકારના ભાવ બાંધેલા હોય એની હારે હિસાબ કરીએ ને, એવા તો માર્કેટમાં મળતા જ નથી. સરકારના ભાવ બાંધેલા હોય ને એમાં 100 મણ વધીને 200 મણ એવી ખરીદી થતી હોય. હવે હું મારી વાત કરું તો 16 એકરનું બધી વસ્તુ હું માર્કેટમાં વેચવી જ પડે, કારણ કે બધી વસ્તુ અહીંયા ખરીદીમાં સરકાર ન ખરીદી શકે, તો ઉત્પાદન જથ્થો ટૂંકમાં એની પાસે પણ વધી જાય. એટલે એ ટૂંકી ખરીદી છે, છતાં એની વાત આપણે કરીએ કે ટેકાના ભાવે જે ખરીદી થતી હોય ને, મિનિમમ ભાવની, એની હિસાબે કરીએ ને તો 50 રૂપિયા જ મજૂરી મળે. તો 50 રૂપિયા મજૂરી કરવા ગામડે કોણ આવે? આપણે વાતો કરીએ કે યુવાનો ખેતીમાં જાય અને ગામડું સમૃદ્ધ બને. અમે અહીંયા એવા પ્રોગ્રામો કરીએ છીએ કે ગામ સમૃદ્ધ બને, પણ રિયાલિટી શું છે એ જોવું જોઈએ. હા, રિયાલિટી પણ જોવી જરૂરી છે. હવે ગામડે રહીને ઘણા લોકો એવું કહેતા હોય કે બૈરાઓને ગામડે નથી રહેવું, પણ ખરેખર એવું નથી. આમે રૂપિયા તો દેખાવા જોઈએ ને. અહીં સિટી વાળો 500 કામતો હોય તો ગામડે 350 તો મળવા જોઈએ ને. અત્યારે મોટો પ્રશ્ન એ છે, 12 મહિનાનો હિસાબ કરો એટલે 50 રૂપિયા મજૂરી. જો તમે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી નાખો તો 50 રૂપિયા મજૂરી પર ડે ની મળે. ટૂંકમાં તમારા જવાબ ઉપરથી તમે એ જગ્યાએ આવ્યા છો જે સવાલ મારે તમારી પાસેથી કઢાવવો હતો, બરોબર. તો હવે આ બંનેનો જે સમન્વય છે, બરોબર, નથી પોસાતું અને છતાં મારે કરવું છે, તો એની વચ્ચેનો જે ઉકેલ કાઢવો હોય તો એ કઈ રીતે આવી શકે? એ ઉકેલ કાઢવાનું એક જ કારણ છે. એક તો તમે સિટીમાં છો અને હું ગામડે છું, તો તમારે એવું કરવું પડશે કે ડાયરેક્ટ ખેડૂતનો સંપર્ક કરવો પડશે. જો ખેડૂતને અને ગામડાને બચાવવા છે તો તમે તો જે પૈસા ઓનલાઈનમાં ખરીદી કરો છો અથવા તો
સિટીમાંથી જે વસ્તુ વેપારી પાસેથી ખરીદો છો હા. એવા જ ભાવમાં ગામડેથી સીધા ખેડૂત આપી દે છે. હા. પણ તમારે વિચારવાનું છે કે ગામડું ટકાડવું છે કે સિટીમાંથી ઝેર મુક્ત ખાવું છે. હા. એ તમારી ઉપર ડિપેન્ડ કરે. બીજું એ કે હું ખેડૂત છું તો મારે એ જ વિચારવાનું કે વધુમાં વધુ સિટીની અંદર આપણે ગ્રાહકો કેવી રીતના મળે મળે. કે જેને આપણે શુદ્ધ વસ્તુ આપી શકીએ. બીજા નંબરમાં એનું મૂલ્ય આપણને 100% મળે. એમ મૂલ્ય એ કે વેપારીને આપશું તો આપણે પણ ટકવાના નથી. હું પણ નહીં ટકી શકું. એક જ વર્ષ વેપારીને સીધું વેચી નાખું ને તો અત્યારે મારી પોઝિશન એવી છે કે આવતા વર્ષે હું ખેતી નહીં કરી શકું. હા. પણ સાથે સાથે ડાયરેક્ટ ગ્રાહક સુધી જોડાય અને વેચાણ કરીએ તો હું અને મારી જેવા બીજા યુવાનો પણ પ્રાકૃતિક કૃષિ અને ટૂંકમાં ગામડામાં રહી સારું જીવન જીવી શકશું. આ પ્રાકૃતિક કૃષિ એટલે અત્યારે માનો કે ઓર્ગેનિકનો નામ મોંઘો શબ્દ હતો, પણ આ પ્રાકૃતિક એવું નથી ખરેખર. માનો કે રાસાયણિક ખેતીવાળા 1-2-3 છંટકાવ કરે ને તો એનો પાક પાકી જતો હોય. પ્રાકૃતિક કૃષિ 9 થી 10 છંટકાવ કરવા પડે, પણ નેચરલ વસ્તુ હોય. ગૌમૂત્ર, છાશ, દૂધ, ગોળ, હિંગ, હળદર, અજમા, લીમડાનો અર્ક. ટૂંકમાં એ લીમડો આપણી જ વાડીએ હોય, એના જ પાન તોડીને એને ગૌમૂત્રનો અર્ક કરીને એવા છંટકાવ ટૂંકમાં કરતા હોય. તો એ મહેનત વધી જાય. એની સામું જે વસ્તુ તૈયાર કરીએ એ શુદ્ધ તૈયાર કરીએ અને સીધા ગ્રાહકને મળશે. હું તો ગ્રાહકને ગ્રાહક નથી સમજતો, કારણ કે આપણને આપણી પાસેથી કોણ ખરીદી કરે? પહેલા તો આપણા સંબંધી, હા. આપણો પરિવાર, હા, આપણા સગાવાલા, હા, સગાવાલા, ગામના, આપણા જિલ્લા તાલુકાના નજીકના ટૂંકમાં. હા. તો એને શુદ્ધ વસ્તુ મળશે. એટલે ખાસ કોન્સેપ્ટ એ છે કે સીધા ગ્રાહક સુધી જોડાશું તો જ ગામડું ટકશે. અને સિટીવાળાને મારો સંદેશ એ છે કે તમે તમારા નજીકના પરિવાર, સગા સંબંધી, ગામના સાથે જોડાવ અને પ્રાકૃતિક કૃષિની વસ્તુ. હું તો એમ કહું દૂધ પણ અમે સુરત પહોંચાડી શકીએ. વાહ. પણ સામે હવે અત્યારે આપણે એમ કહીએ કે હું 10 લીટર કે 8 લીટર દૂધનું મારું ઉત્પાદન છે, તો તમારે 8 લીટરની અઠવાડિયામાં જરૂરિયાત હોય તો એક સાથે 8 લીટર હું તમને મોકલી દઉં. ટૂંકમાં કોલ્ડ જે બોક્સ આવે એમાં જ મોકલીએ. પણ અહીંયા સવારમાં બસમાં મોકલીએ ને તો લેવા જવા માટે ઉઠવાનો સમય લોકો પાસે નથી. હવે સારું ખાવું હોય તો થોડુંક આપણે એફર્ટ પણ લગાવવો પડશે. હા, થોડુંક આપણે પણ ઓલું કરવું પડશે. એટલે સીધું જો માનો કે ડેરીએ કે અહીં ક્યાંથી જે પાઉસમાં દૂધ મળે છે એ તો તમે 100 ફૂટ 200 ફૂટમાં તમને મળી જાય એમ. તો એ ઈઝી લાગે છે. પણ ઈઝી છે એની સામે આપણે જે આજીવન મહેનત કરીએ છીએ, આજીવન કોના માટે કરીએ? હા, એ કોના માટે એ થોડુંક વિચારવું જરૂરી છે. ક્યાંય પણ જાય કેમિકલ વાળી વસ્તુ ખાતા પહેલા થોડુંક એ પણ વિચારવું જોઈએ કે ખરેખર હેલ્થ મહત્વનું છે. અને એ ન સમજાય, હેલ્થ મહત્વનું નથી એવું માનતા હોય તો આ શહેરની અંદર 10 વર્ષ પહેલા એક પણ કેન્સરની હોસ્પિટલ મને દેખાતી નહોતી. હા. તો અત્યારે કેટલી છે એ તમે શહેરમાં રહ્યો છો તમને ખ્યાલ હશે. આ બધું થવા પાછળનું કારણ કેમિકલ જ છે. અને આ સિવાયનું બીજું કારણ હોય તો એવું કોઈ હજી સાબિત થયું નથી. મિત્રો, ક્યાંક ને ક્યાંક દિલીપભાઈની વાત ઉપરથી એવું પ્રતીત થાય કે હવે ઇન ફ્યુચર આપણે વિચારવાનું રહ્યું કે કેન્સરના મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ આપણા સિટીમાં હોય કે પ્રાકૃતિક ખેતી વિશેના જે કહેવાય ને કે એના એપિસેન્ટરો હોય તે તૈયાર થાય. કારણ કે આપણે જો જોઈએ તો કદાચ દિલીપભાઈ 1 કરોડ રૂપિયા કોઈ આપણને આપે છે, પણ શારીરિક અવસ્થા આપણી એવી નથી કે આપણે સાથે ઊભા પણ થઈ શકીએ આપણા એફર્ટથી. તો એ 1 કરોડ રૂપિયા શું કામના? તો ક્યાંક ને ક્યાંક આપણે જો ચોખ્ખું ખાવું હોય તો આવા જે ઈમાનદાર ખેડૂત છે, જે ખરેખર જે લોકોને કંઈક સારું આપીને પોતાનો આત્મસંતોષ એને નફા રૂપે સમજીને કંઈક આપણને સારું આપે છે, તો એવા લોકોને પણ આપણે થોડાક એમ કહેવાય ને કે આને બિરદાવવા પણ જોઈએ અને એને ઉપયોગી પણ થવું જોઈએ અને આપણે એના કસ્ટમર પણ બનવું જોઈએ. દિલીપભાઈ, એક વખત આપનો નંબર બોલી જાવ તો કોઈને પ્રાકૃતિક ખેતી વિશે કોઈ માહિતી મેળવી હોય અથવા તો કોઈ એના ઉત્પાદનો વિશે માહિતી મેળવી હોય તો આપનો કોન્ટેક્ટ અવશ્ય કરી શકે. એક વખત નંબર બોલી જાવ. 100%. હા, મારો મોબાઈલ નંબર છે 9586240777 95862 46777. મારું આમ તો તાલુકામાં સંયોજકની જવાબદારી સંભાળું છું. નિસ્વાર્થપણે આ કામ છે. કોઈ પણ પ્રકારની પગારની કે આતે લાલચ વગર. અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ કેમ વધે એના વિચારો પ્રસારવાનું કામ આપણું એમ. એટલે તાલુકાની જવાબદારી છે, જિલ્લામાં સહસંયોજકની જવાબદારી છે. આ સિવાય કોઈને પ્રાકૃતિક વિશે ટૂંકમાં ખેતી વિશે જ્ઞાન લેવું હોય, નવા ખેડૂતને ડેવલપ થવું હોય તો એના માટે પાયાની જરૂરિયાત શું છે, ખરેખર ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, એવું બધી માહિતી આપણે ટૂંકમાં 24 કલાક ગમે ત્યારે ફોન કરી શકે એની માહિતી આપીએ. અને પ્રાકૃતિક કૃષિની વસ્તુ ખરીદવી હોય તો મારી પાસે નથી તો હું એને એવો રસ્તો બતાવીશ
કે તમે અમુક વિશ્વાસપાત્ર ખેડૂત હોય એના સીધા કોન્ટેક્ટ કરાવીશ હા. અને એમની પાસેથી એને અને એ ખરીદી પણ કરાવો. વચેટિયા દલાલી રાખ્યા વગર હોય, એટલે હા. તમને સીધું જ અને સાચી અને સરળ વસ્તુ તમારા ઘર સુધી પહોંચી શકે ને. એ માટે એક વખત દિલીપભાઈનો કોન્ટેક્ટ કરજો. અને દિલીપભાઈ, અહીંયા રોકું છું તમને, રોકું છું એટલા માટે કે આપણે પ્રાકૃતિક ખેતી વિશે પણ વાત કરી, બરોબર. અને હવે આપણે ગૌ સંવર્ધન વિશે વાત કરવી છે. જ્યારે કારણ કે આ દેશ ગાયોનો છે હા. અને કહેવાય ને, ભાગવતના પાને પાને ગાયોના નામ આપ્યા છે હા. કૃષ્ણ ભગવાને, બરોબર. ગાયોની મહિમા બહુ કીધો છે. હા. પણ વર્તમાન સમયની અંદર ગૌશાળાઓ ચલાવવી એ લોકોને ક્યાંક ને ક્યાંક એવી લઘુતા ગ્રંથિથી પીડાય છે કે ગાય આધારિત ખેતી અથવા તો ગૌશાળાઓ ચલાવવી ઈ થોડીક વધારે ખર્ચાળ છે, અથવા તો એમાંથી આપણને એટલું બધું બેનિફિટ ન મળી શકે જેટલો સામો ખર્ચ થાય છે. હા. તો એમના વિશે શું કહેવા માંગો છો? પહેલી વાત તો ગૌશાળાની કરી દઉં કે આપણા ગામમાં ગૌશાળા છે ને, હા. એ આપને અત્યારે વાત કરો કે તમારા ગામમાં ગૌશાળા હોય તો તમને ગર્વ થાય કે મારા ગામમાં ગૌશાળા છે. હા. મને ગર્વ ન થાય. હા. એનું કારણ છે અમારા ગામમાં હાલની તારીખમાં ગૌશાળા નથી, ઘેરે ઘેરે ગાય છે. ગાય છે, વાહ, બહુ મોટી વાત છે, બહુ મોટી બરોબર, વાત છે. હા. ઘેરે ઘેરે ગાય છે એટલે ગૌશાળાની જરૂરિયાત જરૂર નથી. જ ન પડે. અમારા ગામમાં બે ગાય ગૌવંશ હા. ગૌવંશ એક સાથે રખડતા મેં જોયા નથી. નથી. એનું કારણ છે કે ગામમાંથી કોઈને છોડવાના નહીં, ગામમાં રખડાવાના નહીં, અને ઘરે ઘરે પાળે છે એટલે એનું મૂલ્ય એને ખબર છે. ખબર છે એને. હા. અને બીજા એવા ઘણા ગામ જોયા છે કે જે ગામમાં ગૌશાળા હોય એ ગામમાં બીજા પશુ, માનો કે એ ગામના વ્યક્તિઓ ન છોડતા હોય પણ બહાર ગામના અહીંયા એવા મૂકી જતા હોય કે અન્ય જે કઈ પ્રશ્ન હોય, પણ એનું પોતાનું ગાયનું માન ઘટ્યું. તમે સમજી ગયા? હા. ગૌશાળા છે તો એ ગૌશાળા ક્યારે થવી પડી? વૃદ્ધાશ્રમ છે તો એ ક્યારે થવા પડ્યા કે આપણીથી હચવાણા નથી આપણા માવતર, એટલે હા. વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે. મૂકવા પડે. એવી રીતના ગાય એ જ છે, વૃદ્ધાશ્રમ જ છે. એ આપણે ગૌશાળા સમજીએ છીએ, એનું માન નામ હા. વધુ ઊંચું લાવ્યા છે, પણ ખરેખર ગાયની ગૌશાળા નહીં, પણ ઘરે ઘરે ગાય હોવી જોઈએ. હોવી જોઈએ. અને એ ગાય પ્રસ્થાપિત ત્યારે જ થશે કે પ્રાકૃતિક કૃષિના ખેડૂતને શહેરવાળા સીધા સંપર્કમાં આવશે. આવશે. બધી વસ્તુ વેચાતી લ્યો છો તમે, બરોબર. કોઈ મફત તો નથી આપતું. મોલમાં જાઓ તો મફત કોઈ વસ્તુ મળવા નથી. ડિસ્કાઉન્ટ મળશે 100%. ખેડૂત ડિસ્કાઉન્ટ ક્યારેય નહીં આપે. હા. એ એના મહેનતના જ ખાલી પૈસા લે છે. અને અન્ય સ્ટોરમાં તમે ગમે ત્યાં જાઓ, ડિસ્કાઉન્ટ સિસ્ટમ થઈ ગઈ છે અત્યારે. સસ્તું ડિસ્કાઉન્ટ, પણ એ સસ્તું ડિસ્કાઉન્ટ એટલે મળે કે એનું મૂલ્ય કરતા એટલો વધારે ભાવ હોય. હા. અને પછી માલને જલ્દી નિકાલ કરવો હોય, હા. પછી માલ ટકી શકે એમ ન હોય, અથવા નવા માલ આવવાની તૈયારી હોય, એક્સપાયરી ડેટની તૈયારી હોય, એવા બધા કારણોસર હા. ડિસ્કાઉન્ટ મળતા હોય. તો હા. ડિસ્કાઉન્ટની લાલચમાં નહીં જાય ને સીધા ગાય આધારિત ખેતીની વસ્તુ કરતા હોય એવા ખેડૂત પાસેથી સીધા લ્યો તો એ તમને ફ્રેશ જ આપવાના છે. ખેડૂત પાસેથી બજારમાં જાય ને બજારમાંથી દુકાનમાં આવે હા. ત્યાં તો ઘણો સમય લાગી જાય. એ સીધું સ્ટોરેજો ભર્યા હોય એમાંથી માલ આવે. એની કરતાં સીધું લ્યો તો એક તો ન્યા ગાય બસશે. હા. મારી વાત એ છે કે મૂળ ગાય બસાવવા માટે અને ગાયના સંવર્ધન માટે જે વાત છે, એમાં એક તો સીધા સંપર્કમાં આવેલા તમે ગાય બસાવવાનું પુણ્ય કર્યું. હા. કે ગાય આધારિત ખેતીની વસ્તુ લીધી એટલે મારી આગળથી તમે ઘી લેશો તો મને ઉત્સાહ રહે ને હા. કે 100% ની વાત મારું છે. ઘી વેચાઈ ગયું. હા. તો મારે ઘી ઘટે છે તો હું હજી 1-2 ગાય હજી લઈ હા, લઉં, વધારે બાંધી તો શકાય. ગાય વધી ને. હવે અત્યારે શહેરમાં વધારે તો મને એવું જોવા મળતું હોય કે કતલખાને જતું હોય ને કોઈ વાહન, માનો કે ટ્રક કે, તો એને રોકવા વાળા લોકો ઘણા હોય, જીવદયા વાળા, ટૂંકમાં મહેનત કરે છે હા. કે આ નહીં થવું જોઈએ. એ લોકોને પણ મારો એ જ સંદેશ છે કે કોઈ ગાય રાખતું હોય ને એને પ્રોત્સાહન આપો ને, વિચારોથી, પૈસાથી નહીં, હા. વિચારોથી એને મજબૂત કરો. એટલે ગાય તો આપણા આંગણેથી જાશે નહીં, જાશે તો એ લોકો લઈ જાય. એ તો હા. એનો બિઝનેસ છે. ઈ તો એનો બિઝનેસ છે. હા. હા. પણ એ આપણે તરછોડીએ ત્યારે લઈ જાય છે ને. તરસોડીએ ત્યારે લઈ જાય છે. હા. રખડતી હોય અથવા કોઈ આપી જ દે છે સીધા. હા. એટલે દેવાવાળા છે ઈ દેવા નહીં દેવાના વિશ્વાસ પ્રસ્થાપિત કરી ગયો એટલે આ વસ્તુ તો ઓટોમેટિક થઈ જવાની છે. એટલે ગાય સંવર્ધન ન્યાય પણ થાય. હમ. બીજું, ગાયની વસ્તુ બધા ખરીદી કરશો. એ સિવાય કે અત્યારે દીવા, અગરબત્તી, ધૂપબત્તી બધું તમામ ઘરે થતું હોય. હા. એ ધાર્મિક વાત છે, પણ મારી પાસે એનો ખુલાસો છે હા. કે ગાયના દૂધના ઘીનો દીવો જો તમે કરો તમારા ઘરમાં, હા. તો ટન મોઢે ઓક્સિજન ઉત્પન્ન થાય છે એમાંથી. એક દીવામાંથી. હા, એક દીવામાંથી. પછી પ્રદૂષણ રહિત, હા. વાતાવરણને શુદ્ધ કરે, અદ્રશ્ય શક્તિનું ભોજન છે. હા. દીવો બળ્યા પછી એની વરાળ થાય ને, હા. એમાંથી ટન મોઢે ઓક્સિજન થાય, અદ્રશ્ય શક્તિનું ભોજન. અદ્રશ્ય શક્તિ કે આપણે, તમને ખ્યાલ હોય કે સાંભળ્યું હોય કે હા. પિતૃ કાર્ય, પિતૃને રાજી કરવા માટે ખાલી પાણી હારે દીવો કરો ને, પાણીનું જે સ્ટેન્ડ હોય પાણી ને, હારે દીવો કરવાનું કહે હા. છે. હા. એવા આપણે વડીલો એવું કહેતા કે તો હા. પણ પિતૃને શાંતિ મળે. ઈ હા. પિતૃ કોણ? આપણા વડીલો જે ઓપછાય એવું નથી. હા. તમામ અદ્રશ્ય શક્તિ છે ને એ આપણા પિતૃ જ છે. હા. બરોબર. એક જીવ આપણેથી ભૂલમાં મરી ગયો છે,
તો હા. એવા તો ઘણું છે એમ હા. ભૂલ એ બધાનું જો આપણે ઓલું કરવું હોય તો એમાં ખાલી ગાયનો દીવાનો રોલ છે વાહ. કે એ બધા તમારા પાપ પુણ્ય જે ભૂલમાં થયા હોય બધાનું સોલ્યુશન ખાલી ગાયનો ઘીનો દીવો કરી દે. અ, વરસાદ અનિયમિત થઈ ગયા અત્યારે, હા. પછી અત્યારે ઉનાળો છે, તમને ખબર છે બહાર નીકળવું નથી થતું, હજી તો નથી. શરૂઆત છે. હા. તો આગળ શું થશે એમ એવી રીતના શિયાળો હોય તો શિયાળામાં ઠંડી જ પડવી જોઈએ, તેને બદલે વરસાદ આવે, અને ઠંડી પડે તો રહી ન શકાય એવી ઠંડી પડે. આ બધાનું કારણ શું છે? ઉપર અવકાશમાં ઓઝોન વાયુનું પડ છે, હા. ઈ તૂટતું જાય છે. તૂટતું જાય છે એનું કારણ તમને ખ્યાલ હોય કે પ્રદૂષણના હિસાબે તૂટે છે, પણ એને પ્રસ્થાપિત કરવું હોય તો શું છે એ ખબર છે? હા. ગાયનો ઘીનો દીવો, વાહ. એનો ઓઝોન વાયુનો પડ બને, એટલે હવન કરે ને આપણે ગાયના હા. સાણાનું હવન, તો પણ એ કામ કરશે. હવન સામગ્રીમાં જે ખેર ખાખરો અને આકડો વપરાતું હોય હા. એ બધી જરૂરિયાતની વસ્તુ છે. ગાયનું સાણું એટલું જરૂરિયાતની વસ્તુ છે. એનો જે ધુવાડો થાય એ ઓઝોન વાયુનું પડ બને, અને એ પડ બને એટલે જલવાયુ પરિવર્તન જે છે ને એને મેન્ટેન કરે. એ મેન્ટેન થાય એટલે હવામાન શુદ્ધ થાય, વરસાદ નિયમિત થાય, અને માનો કે શિયાળો હોય તો વરસાદ આવે, ઉનાળો હોય તો વરસાદ આવે, ગરમી પડે, એ બધું મેન્ટેન થાય ને એટલે જે તે ઋતુમાં બધું થઈ જાય. હા. બરોબર. અત્યારે તમને ખ્યાલ છે વરસાદ તો એટલો ને એટલો જ પડે છે, પેલા પડતો તો એટલો, તો અત્યારે એટલો. પાણી ઘટે છે, ઘટે છે, પેલા પહેલા ન ઘટતું ઘટતું. નહોતું. વાપરીએ છીએ તો જમીનમાં જ જાય છે ને, જમીનમાં જ જાય. હા. સમજાણું? એનું કારણ એ છે કે હવામાન મેન્ટેન નથી, એટલે ક્યાંનું ક્યાં વયું જાય છે, એટલે જોઈ અહીંયા મળતું નથી. માનો કે દરિયામાં એટલું કહેવાય વાદળ ફાટ્યું, તો એક જગ્યાએ વહી ગયું, સીધું દરિયામાં વહી ગયું, પાણી ખારું થઈ ગયું. હમ. એટલે આવા બધા પ્રશ્નો જલવાયુ પરિવર્તનના ખૂબ છે. ગાયના એક એક અંશની વાત છે, ખાલી એક દીવાથી એટલા બધા કામ થઈ જાય છે. હા. તો હું કહું તમારે ખેતી ન કરો, એ ગાયના ઘીનો દીવો તો ખાલી કરીએ. અત્યારે શહેરમાં હું ઘણા ઘર એવા વ્યક્તિઓની મુલાકાત લીધી, ઘણા સ્ટોલ વિઝિટ કરીને એને પૂછ્યું કે દીવો શેનો કરો તમે એમ, હા. કે ગાયના ઘીનું. હમ. તો એ ક્યાંથી લ્યો છે? હમ. એ કે માર્કેટમાંથી ગાયનું ઘી આવે, સ્પેશિયલ ગાયનું ઘી. પણ એ વસ્તુમાં આ વસ્તુ છે નહીં એમ, આપણે જે જોઈ છે નથી. કારણ કે ગાયને ઉપર કુંધ હોય ને એને જ ગાય કહેવામાં આવે છે. એટલે કુંધ વાળી ગાય છે એને સૂર્યકેતુ નાડી છે. હા. ઈ ગાયને જર્સી નહીં, ઓલેસ્ટ્રી નહીં, દૂધ આપતી બીજી વધુ દૂધ આપતી ગાય નહીં, પણ આ એક જ કુંધ વાળી જે ગાય હોય એ બધી આપણી દેશી ગાય, અને એની ઉપર જે સૂર્યકેતુ નાડી છે એના દ્વારા સૂર્યમાંથી જે સુવર્ણ તત્વ એબ્ઝોર્બ કરે છે એ સીધા ગાય એના દૂધમાં આપી દે છે આપણને. એ દૂધનું ઘી કરો, અને એ ઘી જો તમે એનો દીવો કરો તો એ શુદ્ધ ગાયનું ઘી કહેવાય. પણ એ તમે આગળ વાત કરી એમ 30 લીટર દૂધ હોય તો 1 કિલો ઘી તૈયાર થાય. અત્યારે 2500 રૂપિયા કિલો તો પડતર હોય. હા, અને વેચવાનું 2000-2500માં 2200માં એમ વેચવું પડતું હોય, તો એ દુર્ભાગ્ય જ કહેવાય ને એમ. દુર્ભાગ્ય કહેવાય. એટલે ગાયનું સંવર્ધન આમે થયું ને. માનો કે ગાય બસાવી છે તો શહેર વાળા જ બસાવી છે, ખાલી માનસિકતા કે આપણે વહેમ એવો છે કે ગામડા વાળા ગાય બસાવે, પણ એની મૂલ્ય શહેર વાળા જ કરી શકશે. આ બધી ખરીદી કરે તો ગામડામાં ગાયો ખૂબ બસવાની છે, અને બધા પરિવારમાંથી અત્યારે તમામ જ્ઞાતિ નહીં, તમામ પરિવાર ટૂંકમાં, માનો કે કોઈ પણ જ્ઞાતિ હોય, બધાના પરિવારના લોકો હજી દેશમાં ગામડે ટૂંકમાં છે. હજી જો જાગૃતતા આવી જાય તો 100% ગાય ગામડે બસી જાય. ક્યાંક ને ક્યાંક તમારું કહેવાની, તમારી લાગણી એવી વ્યક્ત તમે કરો છો કે ભાઈ આપણા ખીલે મિનિમમ એક ગાય તો હોવી જોઈએ ઘર દીઠ. પણ એ ગાય અત્યારે પોસાતી નથી, એનું કારણ એ પાછું એ જ છે કે શહેર વાળા જો આ ઝુંબેશ ઉપાડશે કે ગાયનું જ વસ્તુ પસંદ કરવી એમ. ગાયનું મેં તમને મૂલ્ય એટલે કીધું કે આપણને ખરેખર ખબર હોય ગાયના દૂધમાં એટલી તાકાત છે, ગાયના ઘીમાં એટલી તાકાત, તો આપણને ઇન્ટરેસ્ટ થાય ને ગાયનો એમ. પછી દિલીપભાઈ અહીંયા રોકીશ હું તમને કે ભાઈ ગાય આધારિત જે નશ્ય બનાવવામાં આવે છે તે નશ્ય કેવી રીતે બને છે અને એના શું શું ફાયદા હોઈ શકે? ગાય આધારિત તમે વાત કરી, સરસ પ્રશ્ન છે કે નશ્ય છે ને એ માનો કે ગાયના ઘીમાંથી મેં તમને અત્યારે ગુણ જે કીધો કે ઘીમાંથી એટલા ગુણ છે, તો એ નશ્ય થઈ જાય ને પંચગવ્ય નશ્ય, એટલે પંચગવ્ય જે બન્યું ને એમાં એને ગુણાકાર 10 સાથે કરો ને તોય ઓછા પડે, એટલે એના ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય, એનો ગુણ વધી જાય એમ. જેમ કે ગાયનું ઘી પંચગવ્ય બનાવવા માટે એની સાથે દૂધ ઉમેરીએ, એની સાથે દહીં ઉમેરીએ, એની સાથે ગોબર, એની સાથે ગૌમૂત્ર, આમ કરીને 5 વસ્તુ ભેગી થાય. 5માંથી એક એક વસ્તુનો ગુણ એવો છે જેના વેલ્યુ, ન્યુટ્રિશન વેલ્યુ સારા છે. ગૌમૂત્ર છે તો ખાલી ગૌમૂત્ર આપણે જો સવારમાં તાજું ગૌમૂત્ર જો ઉપયોગ કરવામાં આવે ખાલી 20 મિલી, તો કેન્સર જેવા કેન્સરને હટાવવામાં મદદ કરે, 100% મદદ કરે. દવા નથી એની, પણ મદદ 100% કરે. એવી રીતના ગોબર છે, તો ગોબર છે ને સ્કિનને લગતો કાંઈ પણ પ્રશ્ન હોય ને તો એમાં ગોબરનો રોલ ખૂબ મોટો છે. ગોબરની અંદર જે બેક્ટેરિયા છે
એ સ્કિનની અંદર આપણને જે બેક્ટેરિયા એટેક કરતા હોય ને એ બધા બેક્ટેરિયાને મારવાનું કામ ગોબર કરે. એવી રીતના દહીં છે તો દહીંમાં વિટામિન સી ને એવું હા. ખૂબ વધુ માત્રામાં મળતું. એવી રીતના દૂધ છે તો સંપૂર્ણ આહાર આપણે દૂધને કહીએ છીએ. હા. સંપૂર્ણ આહાર. તો તમામ વસ્તુ ભેગી કરશું અને પાછું એનું ગુણ એને ગુણ્યા 10 એવા ગુણ એનો ઉત્પન્ન કરવો હોય તો પંચગવ્ય બનાવવું પડે. હા. તો એ પંચગવ્ય છે બની ગયા પછી એને ખાલી નાકમાં 2 ટીપા નાખીએ ને એટલે ગળાથી ઉપરનો કાંઈ પણ પ્રશ્ન સમજો હા. બધાનું સોલ્યુશન એક જ વસ્તુ. આંખ દુખે છે તો નાકમાં જ નાખવાનું. આંખ દુખે, કાન દુખે, ગળું દુખે, ગળું દુખે, અહીંથી ગળું અને ગળાથી ઉપરનો ગળાથી કોઈ પણ- મસ્તિષ્ક સુધીનો જે કઈ પ્રોબ્લેમ હોય તેમાં કામ હા, આપે. આપણા મગજની અંદર વાળ કરતા ઝીણી નસ છે. હમ, હમ, હમ. મગજને લગતી દવા લઈએ ને તો આપણે ક્યાં નાખી? મોઢામાં નાખી. ઈ પેટમાં જાય. પેટમાંથી એના તત્વો અહીંયા પૂગે. ઈ ગાડી ટાઈમે મળે તો પૂગે, નકર પાછા બહાર. ઈ જગ્યાએ જો નસ્ય કરીએ તો નસ્યમાં તો એવી તાકાત છે કે ઘી, તમને ખ્યાલ હોય તો આપણા શરીરની અંદર જીવ હોય ને, હા. આપણા શરીરની અંદર જીવ હોય ને એટલે ઘી એબ્ઝોર્બ કરી લે આપણું શરીર. જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી. જો કોઈ મરણ પથારીએ પડ્યું હોય ને એને કપાળે ઘી લગાવે છેલ્લે. હા. જો ઈ ગાયનું ઘી હોય અને એનામાં જીવ હોય તો ઘી અંદર વયું જાય. એમ? હા. અને ન જાય તો એમાં જીવ નથી. એટલે જો અહીંથી સીધું વયું જતું હોય તો હા, આપણે તો નાકમાંથી સીધું નાકમાંથી ચડાવી સીધું ચડાવી અને દઈએ. એ પણ નસ્ય ગાયના ઘીમાંથી જ બનાવેલું, પણ એને ગુણ તત્વ એને ગુણ્યા 10 થઈ ગયા. ઈ નસ્ય જો નાકમાં 2 ટીપા ખાલી નાખવામાં આવે તો 3 દિવસની અંદર, 3 દિવસ એટલા માટે એ જગ્યાએ સ્ટેરોઇડ યુક્ત કોઈ પણ દવા લ્યો તો તમને અડધી કલાકની અંદર રિઝલ્ટ મળે. હા. 20 મિનિટમાં રિઝલ્ટ મળી જાય. પણ કિડનીને સામે નુકસાન હા, કેટલું કરે એ આપણે 100 નથી જોતા. 100%. કોઈ પણ એલોપેથીની દવા લઈ લ્યો ને, કોઈ પણ બધી કિડનીને તો અસર કરવાની જ છે. કરવાની કામ છે. કરે છે 100%. એલોપેથી ન હોય તો અત્યારે થોડુંક અઘરું પડી જાય. હા. પણ સામે નુકસાન તો કરશે જ એમ. કરશે. હા. કારણ કે જે કામ કરવાનું છે એ નુકસાન કરવાનું છે. એલોપેથીનો એવો નિયમ છે. હા. એ જગ્યાએ જો આ નસ્ય છે તો નાકમાં નાખ્યું, એક પણ પ્રકારનો આ સાઈડ ઇફેક્ટ નથી. નાકમાં નાખ્યું તો સીધું મગજની અંદર વાળ કરતા ઝીણી નસ હોય તો એ નસે નસ લાગી જાય. હા. એનાથી શું થાય? જે ન્યુટ્રિશન ઘટે છે એ સીધા ન્યા મળ્યા. હા. સીધા મળ્યા એટલે આપણે આંખના ટીપા આંખમાં નાખી હા. એની કરતા અંદરથી એને પોષણ મળી જાય હા. અને દુખે જ નહીં તો કયું સારું એમ. હા, હા. સીધું મળે, ન્યુટ્રિશન મળે તો જ થાય ને એમ. તો જ સારું કહેવાય ને. હા. આપણે બાળકને ખોરાક નબળો ખવડાવીએ ને પછી ન્યુટ્રિશન વેલ્યુ વાળા ડબ્બા ખવડાવીએ. એનાથી બેટર એ છે કે સીધો ખોરાક જ સારો ખવડાવીએ તો 100% બાળક સ્પૃષ્ટ થાય ને એમ. 100% એવી જ રીતના નસ્યનું કામ છે એમ. હમ, હમ, નાકમાં નાખવાથી સીધા અંદર વી ગયા. પછી એમ માનો ને યાદશક્તિ ઘણા બાળકોને પ્રશ્ન હોય. આપણે વડીલોને પ્રશ્ન હવે થઈ ગયા છે. 35 થી ઉપરના લોકોને અત્યારે યાદશક્તિનો ખૂબ જ મોટો પ્રશ્ન છે. અડધી કલાકની અંદર યાદ ન રહે એવા બહુ પ્રશ્ન છે. તો એવા તમામ લોકોને યાદશક્તિ, આધાશીશી, પેરેલિસ, માઇગ્રેન, અનિદ્રા, માથું ભારે રહેતું, માથાનો દુખાવો, બળતરા અને ઉંમર પહેલા વાળ ખરવાના ને એવા બહુ પ્રશ્ન હોય. કુદરતે જે સાયકલ આપી છે એ 100% રહેવી જોઈએ. હા. એમાંથી જે પ્રશ્ન આવે ગળાથી ઉપર એ બધામાં કામ કરે. કાનમાં આગ, બળતરા, દુખાવો, ઘણાને ઓલું રાત્રે સૂતા હોય તે ઊંઘમાં ઘારોડવાની ટેવ હોય, હા, અવાજ આવતો હોય. નસકોરા બોલતા હોય. નસકોરા બોલે ને એ પ્રશ્ન જ છે. હા. ઈ સામાન્ય વાત નથી એમ. હમ, હમ. તો એવા તમામ પ્રશ્નનું સોલ્યુશન ખાલી આ પંચગવ્ય નસ્ય કરી દે એમ. અમે બનાવીએ છીએ અને વેચીએ છીએ પણ અમે ખાલી અમારે મહેનતના પૈસા લઈએ છીએ. હા. ખરેખર એને મેડિસિન નહીં સમજવાનું. એના નફાના નથી લેતા. નહીં, હા, મેડિસન છે એવું નહીં, પણ ફૂડ એક છે. હમ, હમ. એ જ વસ્તુ જો નાભી ઉપર મૂકવામાં આવે તો નાભીમાં મૂકો એટલે આપણા પેટની ટૂંકમાં શરીરની આખો જુડો ત્યાં હોય નસુનો, ત્યાંથી નસે નસ ચડી જાય. સીધા નાભીમાં 2 ટીપા અને 2 ટીપા 2 નાકમાં. નસકોરામાં બે. હા, એટલું કામ કરવાથી આપણું જે અંદર ફૂડનું કામ કરે ન્યુટ્રિશનનું એ અહીંથી સીધું પેટમાંથી થઈ જાય અને ઉપરથી ગળાથી ઉપરનો કાંઈ પણ પ્રશ્ન હોય તે નાકમાં નાખવાથી થાય. પછી કાન ભલે દુખતું હોય, આંખ ભલે દુખે, પણ નાકમાં જ નાખવાના એમ. ગળામાં તકલીફ હોય તોય નાકમાં જ નાખવાના. નાકમાં નાખો એટલે તમામ જગ્યાએ પહોંચી જાય એમ. નંબરનો પ્રશ્ન હોય તો સોલ્યુશન થઈ જાય. થઈ જાય ટૂંકમાં. દિલીપભાઈ, કહેવાનો મતલબ મારો એ છે કે તમારી પાસે અત્યારે પ્રાકૃતિક કઈ કઈ પ્રોડક્ટ એવી છે કે તમે જે બહાર સેલ કરો છો, હા. જેથી કરીને મારા દર્શક મિત્રો જો જોઈ રહ્યા હોય તો અને તમારી પાસેથી ડાયરેક્ટ મંગાવવું હોય હા. તો સ્ક્રીન ઉપર આપનો નંબર હું પ્લે કરવાનો છું. હા, હા. તો તેમાંથી ડાયરેક્ટ ઓર્ડર આપીને મંગાવી શકે એવી કઈ કઈ પ્રોડક્ટ આપની પાસે અત્યારે આપણે એની ટાઈમ મળી રહી? હા, પહેલી વાત તો એ કે પ્રાકૃતિક કૃષિ કરીએ ને એટલે આપણા રસોડાની અંદર અમે પહેલા હા. તપાસ કરીએ આપણા રસોડામાં પહેલા શું જરૂરિયાત છે. હા. એ વસ્તુનું અમે પ્રાકૃતિક કૃષિનું વાવેતર ટૂંકમાં કરીએ. હા. કે જેમ કે રાઈ હોય, હા. રાઈથી માંડીને કેરી, ફળોના રાજા કેરી અને રસોડાની રાણી રાઈ. હા.
તો તમામ વસ્તુનું આપણા જ ખેતરમાંથી ઉત્પાદન થાય તો આપણે જ પેલા તો બહાર લેવા ન જવું પડે. હા. એવી તમામ વસ્તુનું વાવેતર અમે હા. આ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને કરતા હોય. પછી અમુક વસ્તુ પ્રોડક્શન માનો કે ન વાવતા હોય તો એક બે વસ્તુને બાદ કરતા ઘણી ખરી વસ્તુનું વાવેતર અમે કરતા હોય. જેમ કે મારી 2019માં શરૂઆત કરીને ત્યારે અમે હળદરથી શરૂઆત કરી હતી. હા. તો ઘણા લોકો એમ કહેતા કે હળદરમાં તો અમથુંય કઈ જરૂરિયાત ન હોય દવાની એમ. હા. પણ આપણે જે હળદરનું વાવેતર થાય ને એમાં વધુમાં વધુ યુરિયાનો ઉપયોગ થતો હોય રાસાયણિક ખેતીમાં. તો યુરિયા છે ને એ તો મેન વસ્તુ છે નડવામાં, હા. સ્વાસ્થ્યને નુકસાન હા. કરવામાં મેન વસ્તુ યુરિયા. બીમારી માટેનું બ્રહ્માસ્ત્ર જ છે. હા. હા. એટલે યુરિયા બંધ થયું. એવી રીતના પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરીને તો હળદરથી કરી. મતલબમાં આ જ હોય ને કે હા. યુરિયા બંધ થાય એટલે આપણે જે પહેલી વસ્તુ તો હારી આપશું. હા. અને હળદરમાં અમે સફળ રહ્યા. ત્યાર પછી બીજા વર્ષેથી માનો કે હળદરના કસ્ટમર છે એ વિશ્વાસપાત્ર થઈ ગયો કે આ હળદર યોગ્ય છે. આખું વરસ રાખી અમારી હળદર 12 મહિના કલર ચેન્જીસ ન થાય. હા. ન થાય એનું કારણ ખાલી ઓરિજિનલ છે. અમારી પાસે કોઈ કારીગર નથી. ઓરિજિનલ વસ્તુ આપણે આપી. એ વિશ્વાસ બંધાણો એટલે અમારા કસ્ટમર આગળ વધ્યા કે હવે તમારી પાસે બીજી વસ્તુ શું છે. તો જેમ કસ્ટમરની માંગ વધી એમાં અમે વસ્તુ તૈયાર કરતા ગયા. માનો કે ઘઉં છે, સિંગ તેલ છે, હા. તુવેર હોય તો એની દાળ કરીએ, હળદર, મરચું, ધાણા જીરું, ધાણા અને જીરું બંને હોય બરોબર. એવી રીતના આપણે મિલેટમાં રાજગરા આવા ઘણા પાક ટૂંકમાં કે જે રસોડાની જરૂરિયાત ન હોય એવા બધા પાકનું વાવેતર કરીએ. એમાં આપણું સેલ કેટલું છે એનાથી થોડું વધારે એટલું વાવેતર હોય. માનો કે આ વખતે 500 કિલો હળદરનું વેચાણ થયું હોય તો આવતી વખતે 700 કિલો કેમ તૈયાર થાય હા. એ પ્રમાણે વાવેતર કરીએ. એટલે તમામ ઘરના રસોડાની વસ્તુ તૈયાર કરીએ આવી રીતના. મિત્રો, પોડકાસ્ટના અંત તરફ જવું છે એ પહેલા મારે તારણ પણ કાઢવું છે. કારણ કે જે અત્યારે આપણે સમયમાં પ્રકૃતિ ઉપર જે અત્યાચાર કરી રહ્યા છીએ, બરોબર, જાણતા કે અજાણતા કોઈના કોઈ કારણ થઈ રહ્યું છે એ પાકી વાત છે, બરોબર. દિલીપભાઈ, આ અત્યારે જે પરિસ્થિતિ ચાલી આવે છે એ અવિરત આવનારા 10 વર્ષોમાં પણ જો ચાલી આવી તો તમારા અર્થે સમાજને શું એનું નુકસાન છે? જેવી રીતે કે ખાનપાનમાં, ખેત પેદાશોમાં આપણે જે ખાતરો છે, આપણે કહેવાય કે આ પેસ્ટિસાઇડ છે, આ બધા જે પ્રહારો અવિરતપણે હજી કરતા જ આવ્યા, બરોબર. તો અત્યારે તો ઓછા પ્રમાણમાં છે મારા ખ્યાલથી કેન્સરના ઇન્સ્ટિટ્યૂટ લગભગ શેરીઓના નાકે નાકે જોવા નહીં મળે. એની વિશે તમે શું કહેવા માંગો છો? હા, સરસ. હવે અમે જ્યારે હું 2019માં લાગ્યો ને હા. પ્રાકૃતિક કૃષિમાં, ત્યારે મેં અમારા પ્રેસિડેન્ટ પાસેથી એવું સાંભળ્યું હતું. અમારા પ્રેસિડેન્ટ એટલે જગવિખ્યાત છે હા. અને દેશ દુનિયામાં બધાને ઓળખે છે હા. એવા પ્રફુલભાઈ સેંજલિયા છે. હા. એ પણ અમારા જિલ્લાના જ છે. એટલે એમને ત્યારે મેં સાંભળ્યા ને તો એ એવું કહેતા હતા કે અત્યારે આપણે કેન્સર છે ને ગામ દીઠ છે. ત્યારે ગામ દીઠ હતા. હા. ગામ દીઠ એક ગામથી કેન્સર. એકાદો કેસ જોવા મળતો. હા. અને 2025 આવશે ને ત્યાં કુટુંબ દીઠ થઈ જાય, અટક દીઠ ટૂંકમાં એમ સરનેમ દીઠ એક કેન્સર થઈ જાય. હા. અને 30 આવશે ને ત્યાં ઘર દીઠ થઈ જાય. ઘરદી થઈ જાય. એવું ઈ ત્યારે 2019માં એના મોઢે સાંભળ્યું હતું. હા. હા. અને મહાન વ્યક્તિ છે, વંદનીય છે એમ હા. ટૂંકમાં. રાજ્યપાલ છે ને આપણા ગુજરાતના રાજ્યપાલ, એમણે આ પ્રફુલભાઈ સેંજલિયાને મહાત્મા દાદાનું બિરુદ આપ્યું છે. હા. હા. અત્યારે મહાત્મા દાદાથી ઓળખાય. હમ. હમ. અને એ પેલા ખેડૂતો માટે જ કામ કરે છે. હમ. આ બધી વાત એટલે કરું છું કે એની ઉપર આપણે વિશ્વાસ કેમ કરવો એમ. હા. પણ આ બધું એના કામ છે એ જોઈને આપણે એનો વિશ્વાસ કરીએ કે છેલ્લા 40 વર્ષથી ખેડૂત માટે જ કામ કરે છે. એની વાડીએ એની ખેતીમાં એ ગયા નથી, પોતે નથી જતા વાડીએ. સતત ખેડૂત માટે કામ કરે છે. એમાંથી એને આ ધ્યાનમાં આવ્યું કે સમાજનું હેલ્થ મહત્વનું છે, ખાલી ખેડૂત નહીં એમ. તો સમાજનું હેલ્થ ક્યારે સુધરશે? કે પ્રાકૃતિક કૃષિમાં આવશે ત્યારે. એટલે તમારો જે સવાલ છે એનો જવાબ અમને ત્યારે દેખાણો હતો કે 2030 આવશે ને ત્યાં ઘર દીઠ થઈ જશે એમ. અને જવાબ ટૂંકમાં અમને અનુભવ છો એ વાત કરીએ તો 2025 હજી તો આવી છે. શરૂઆત છે. હા. તો 2025માં તો આખી સરનેમ દીઠ એક કીધું હતું. હા. અને 30માં ઘર દીઠ કીધું હતું. તો અત્યારે સરનેમ દીઠથી વધી ગયું છે. સરનેમમાં 5 હોય છે. એક કુટુંબની અંદર કદાચ 5 જોવા મળે. વધી ગયું છે. અને અમારા અનુભવ પ્રમાણે એવું લાગે છે 2027માં ઘર દીઠ થઈ જાય. આ તો દુર્ભાગ્ય છે સ્વાસ્થ્ય માટે, પણ ખરેખર થઈ જશે. એ કેવી રીતના કે અમારા ગામડા લેવલથી માનો કે કોઈ દવાખાને, દાઢના દવાખાને, દાંતના દવાખાને જાય ને એટલે 80% લોકોને કેન્સર આવે છે. ગામડા લેવલેથી જાય. તો સિટીમાં તો આ પ્રશ્ન છે જ. પણ ખુલે છે ક્યારે? કે જ્યારે તમે દવાખાને કોઈ તપાસ કરાવો, ડોક્ટર પાસે જાઓ, હોસ્પિટલે જાઓ તો ખબર પડે
કે કેન્સર આવ્યું તો તાત્કાલિક એનો ઈલાજ કરવા મળે. હજી સામાન્ય લોકોને એટલા માટે લાગે છે હા. કે કેન્સર આવ્યું કાંઈ વાંધો નહીં, ફ્રીમાં થાય ને, કાર્ડમાં થાય, હા. સરકારના પૈસા થઈ જાય, ટેન્શન નથી કાંઈ. ટેન્શન ત્યાંથી જ શરૂ થયું છે કે સરકારના પૈસા થાય છે. હા. એટલે આપણને સ્વાસ્થ્યની પડી નથી, સમજી પડી ગયા? નથી. હા. હા, ટેન્શન ત્યાંથી જ શરૂ થયું. હા. સરકારના પૈસા થયું ને એટલે ઈઝી થઈ ગયું એટલે અત્યારે લોકો ખાણીપીણીમાં તો સહેજે ખ્યાલ નથી રાખતા કે 12 મહિનાની અમુક વસ્તુ એવી હોય હા. તો એ તો આપણે શુદ્ધ ખાવી જોઈએ એમ. હા. તો એમાંય કોઈ ખ્યાલ નથી, જે થવાનું હોય થાય. આપણે એમ કે કેન્સર થયું હોય તો કે એ તો થઈ જાય કાર્ડમાં ફ્રી અને કરી નાખે. હવે આપણો પરિવાર છે એ કેટલો દુઃખી થાય એ થોડુંક વિચારવું પડશે ને. આપને કેન્સર થયું ને તો કાર્ડમાં ભલે થઈ ગયું પણ ખાલી બિલ ચૂકવાનું છે. હા. હા, આપણી પોઝિશન ખરાબ થઈ ગઈ, આપણું પાછળ શરીર આપણું એટલું કામ નથી કરવાનું, આપણા પરિવારનો એક વ્યક્તિ આપણી હારે રોકાઈ ગયો, હા. આપણા ઘરની આવક રૂંધાઈ ગઈ. ઇનફેક્ટ આપણે કેટલું જીવવાના છે એ પણ નક્કી નથી રહ્યું. હા, પછી તો. પછી એ નક્કી નથી, હા. આવક રૂંધાઈ ગઈ હા. અને વૈયા ગયા તો ત્યાંથી ગણવાનું નહીં, પણ હા. એની પહેલાના ઘણા પ્રશ્ન ઊભા થાય પછી જાય. હા. પરબારું કોઈ ઓફ નથી થતું, કેન્સર થયા ભેગું પેલા એની અનાહત પીડા સહન કરવી પડે હા, બધી. કોઈ પણ બીમારી હોય સીધું કોઈ ઓફ નથી થતું. એક એટેક જ એવું છે, હાર્ટ એટેક કે આવ્યા ભેગા લોકો ટૂંકમાં વહી જાય એમ. હા, મૃત્યુ પામે બીજા છે. મૃત્યુ પામે, બીજાને એવું નથી થતું. બીજા બધી બીમારી એવી છે કે આપણને ધીમે ધીમે પ્રહાર હા, કરે તમારી ઉપર. જેમ આપણે શરીર બગાડવામાં મહેનત કરી હોય ને હા. એટલી મહેનત પાછા કરીએ ને ત્યારે આપણું મૃત્યુ આવે, સમજી ગયા? માનો કે ડાયાબિટીસ છે તો આપણે નાનપણથી અત્યાર સુધીમાં સુગર લેવલની વસ્તુ ખાવા કરતાં વધારે ખાધી કે એવા ઘણા પ્રશ્નો હોય. એ બધું જેટલો સમય લાગ્યો શરીર બગાડવામાં એટલો સમય શરીર સુધારવામાં લાગે. શરીર આપણને એમ થાય કે એ થોડું સુધરે, પણ આપણું મૃત્યુ થાય ત્યારે આપણું શરીર શુદ્ધ પાછું છું. એટલે બગાડતા જેટલી વાર લાગશે એટલી જ સુધારતા લાગશે. એનો મતલબ એ કે આપણે જઈ નહીં ખ્યાલ રાખીએ ને સ્વાસ્થ્યનું, એ પછી એટલો જ સમય આપણે એ સ્વાસ્થ્યને લગતી કોઈ પણ પોઝિશન ભોગવવાની એ તૈયારી રાખવાની છે એમ. એટલે હવે જાજી મને એવું લાગે છે કે 1-2 વર્ષમાં ઘર દીઠ બીમારી એવી થઈ જાય. હું તો કેન્સરની હારે ડાયાબિટીસને સમજુ છું. શું વાત કરો? હા, એ પણ એટલો જ ભયાનક પ્રશ્ન છે હેલ્થ માટે. પેલું તો જો શરીરની નબળાઈ હોય, હા. ડાયાબિટીસ હોય. બીજા પ્રશ્ન કે કાયમ ગોળી લેવાની. બીજું એક ઇન્જેક્શન ને આ તે બધું બહુ ઇન્સ્યુલિન બહુ વધી ગયું બધું એમ. એટલે એને સારી વસ્તુ ખાઈ ન શકે, સામે જોઈને ખાવાનું નહીં, એમ પ્રસંગ કરે બીજાને ખવડાવે પોતે ન ખાઈ શકે. એટલે આવા તો ઘણા પ્રશ્ન ડાયાબિટીસ વાળાને સહન કરવા પડતા હોય. તો કેન્સર કરતાં ખતરનાક તો મને આવું લાગે છે. પણ અત્યારે ભય કેન્સર ઉપર છે એટલે આપણે વાત કેન્સર ઉપર કરીએ, પણ ખરેખર આવી નાની નાની ખૂબ હેલ્થને લગતી સમસ્યાઓ ઊભી થઈ છે. ઊભી થઈ છે. મિત્રો, ક્યાંક ને ક્યાંક ભગવાન કૃષ્ણમાં ગીતાના ગાનારાએ એવું ચોક્કસ આપણને કીધું છે કે પહેલા તો તું તારા શરીર માટે સક્ષમ થા, તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ. એથી જો વધારે મારી કૃપા તારા ઉપર હોય, એટલે કે ભગવાન કૃષ્ણની કૃપા તારા ઉપર હોય, તો તું તારા પરિવારનું ધ્યાન રાખ. એથી વધારે તારા ઉપર કૃપા હોય, કાંઈ વિશેષ કૃપા હોય, તો તું તારા કુટુંબીજનોનું ધ્યાન રાખ. અને એથી વધારે જો તારી ઉપર કાંઈ કૃપા હોય તો સમાજનું ધ્યાન રાખ. અને ત્યાર પછી રાષ્ટ્ર. અને આખા રાષ્ટ્રની જ્યારે કહેવાય ને હિતની વાત લઈને આવતા હોય ને, તો તેવા લોકોને તો હું ભાગવત પ્રેમી અને કૃષ્ણ પ્રેમી જ કહીશ. કારણ કે અત્યારે બીજા માટે જીવું ને દિલીપભાઈ, તમે કેમ કીધું કે ભાઈ 50 રૂપિયા અમારી પર ડેની દાડી કદાચ મજૂરી મળે છે, બરોબર? તો હવે તમે કલ્પના તો કરો કે ભાઈ 50 રૂપિયાની મજૂરી મળે તો, અને છતાં પણ એમાં સર્વાઈવ કરવું અને બીજાને આમાં કન્વિન્સ કરવા, આ તરફ એને વાળવા, ક્યાંક ને ક્યાંક એને સમાજનું હિત જોવું અને કેવી રીતે સમાજને પોસાય એ બધા એને અધ્યયનો કરવા. તો આવા હિલ્લાઓને ખરેખર સલામ છે. કારણ કે સમાજનું સુખાકારી જોઈને એ લોકો આગળ આવીને આપણે કંઈક સારું આપવા માટે મતતા હોય છે. તો સ્વાસ્થ્યથી વિશેષ કાંઈ છે નહીં. અને ઓર્ગેનિક બાબતના અથવા તો પ્રાકૃતિક ખેતી વિશેના, ગાય વિશેના કોઈ પણ તમારે પ્રશ્ન પૂછવા હોય તો દિલીપભાઈનો હું સ્ક્રીન પર વારંવાર નંબર પ્લે કરું છું, તેમાંથી આપ પૂછી શકો છો. અને બસ આ પોડકાસ્ટને હું પૂર્ણતાના આરે લઈ જાઉં પહેલા, હા દિલીપભાઈ એક વખત બોલો. હા, હવે 1-2 હેલ્થને લગતા પ્રશ્નો હા હા અવશ્ય બોલો. વચ્ચે રહી ગયા છે તો વાત કરી દઉં. હા. હળદર અમે કરીએ છીએ. હા. મેં વાત કરી ને, અધૂરી વાત રહી ગઈ. હળદરમાં કર્ક્યુમિન હોય. હળદર આપણે જો રસોડામાં વાપરતા હોય ને તો કર્ક્યુમિન માટે વાપરતા હોય. અને કર્ક્યુમિન અને ન્યુટ્રિશન ટૂંકમાં, પણ કર્ક્યુમિન હોય તો ન્યુટ્રિશન હોય, નહીં તો ન્યુટ્રિશન પણ ન હોય. એમાં ઘણીવાર એવું થતું હોય કે 150 ડિગ્રીએ બફાતી હોય હળદરને પ્રોસેસ. પહેલી જે પાક ઉત્પાદન આવ્યા પછી જે પ્રોસેસ થાય ને, તો એવી પ્રોસેસ થાય ને એમાંથી કર્ક્યુમિન નીકળી જાય. એટલે કાઢવામાં જ આવે. પછી જે હળદર વપરાય એ તો ખાલી પાવડર જ છે, એમ કલર માટે આપણે ઉપયોગ કરતા હોય.
બીજું પેપરમાં મેં એક લેખ એ વાંચ્યો હતો હા. કે ચોખાના કારખાનામાંથી હળદરનું વેચાણ થતું હતું. આપણે કલ્પના ન કરી હોય, માનવામાં ન આવે અને વિચારવું પડે કે આ લેખ સાચો છે કે ખોટો એમ. પણ ન્યૂઝપેપરમાં હોય તો આપણે 100% સ્વીકારવું જ રહ્યું. ચોખાનો પાવડર થાય એવા અત્યાધુનિક મશીન કે પાવડર એવો થાય કે તમે આમ ગમે એમ જોવો ને તો સફેદ કણ ન દેખાય એવો એમાં કેમિકલ નાખવામાં આવે અને એસેન્સ સુગંધ નાખવામાં આવે અને એ હળદરના નાના નાના પાઉચ કરીને માર્કેટમાં વેચાતા. કોઈ કંપનીના નામે વેચાતા છે, પણ એ બહાર નહોતું આવ્યું, ખાલી કારખાનું પકડાનું હતું આવી રીતના, એટલું બહાર આવ્યું હતું. તો ટન મોઢે અહીંયા હળદર બનતી હતી અને કારખાનું તો ચોખાના પાવડરનું હતું, માર્કેટ વેચાતું હતું હળદર. પણ દિલીપભાઈ, હજી એક વખત હું તમને અહીંયા રોકું છું કે ભાઈ તમે જે આ બધી ઓળખ આપી છે પ્રોડક્ટની બધી, બરોબર, આના ફાયદા અને નુકસાનની પણ બધી વાત થઈ. તો સપોઝ કોઈ પણ વ્યક્તિ, એક્ઝામ્પલ ફોર મને જ લઈ લો કે ભાઈ મારે જોવું છે, બરોબર, તો હું સેમ્પલ રૂપે થોડી વસ્તુ શક્ય છે એવું કે તમારી પાસેથી ફોન કરીને મંગાવી શકું, અથવા તો એના લાભ કેવા રીતના છે, અથવા તો એનો સ્વાદ કેવી રીતનો છે, તો એની વપરાશ કરી એની ખાતરી કર્યા બાદ હું તમને બલ્કમાં ઓર્ડર આપી શકું, એવું પોસિબલ? 100%. અમારા તમામ કસ્ટમર આ જ રીતે જોડાણા છે કે શરૂઆત કરે ને. આ પ્રશ્ન મેં તમને એટલા માટે પૂછ્યો કારણ કે કસ્ટમરના મનમાં એવો વેમ ન રહે, અથવા તો દર્શક મિત્ર જે કોઈ જોવે છે અને આ પ્રત્યે રુચિ છે, પણ એને વિચાર કદાચ એવો પણ આવતો હોય કે ભાઈ આપણે બલ્કમાં લઈએ તો જ આ લોકો આપી શકતા હોય કે નહીં, પણ એવું નથી. સેમ્પલ તમે મંગાવી શકો છો અને જો એમાંથી, કારણ કે હું તો મારી ઘરે ઓલમોસ્ટ એવી જ વસ્તુ, હું પ્રાકૃતિક ખેતીને આધારિત બધી વસ્તુ યુઝ કરું છું, કારણ કે આપણે બહુ રૂપિયા ભેગા કરવાની કરતા સ્વાસ્થ્ય તરફ વધારે ધ્યાન, તમે કીધું એમ થોડી વાર પહેલા, પ્રાકૃતિક ખેતી છે ને તમારા પરિવારનું રક્ષણ કરવાની છે, તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની છે, અને ત્યારબાદ જો તમારામાં કંઈક દમ હશે ને તો જ તમે સમાજને કંઈક આપી શકશો, તો તમે કંઈક રાષ્ટ્રને આપી શકશો. બાકી તો બધું એમ કીધું ને કે ભાઈ હવે દેવજ ખવડ એક દાયરામાં બોલે છે કે ગાંઠિયા વણતા વણતા ચૂલમાં ગોથું મારી જાય, એટલી જો આપણામાં શક્તિ ન વધે ને પછી પાછા મહારાણા પ્રતાપની આપણે વાતો કરવા નીકળી તો કેવી રીતે શક્ય બને? આ બધી વસ્તુ છે ને, બધી ગૌણ છે. અને હા દિલીપભાઈ, હવે તમે બીજું જે તમે કહેતા હતા, હું વાતમાં તમને રોકેલો. તમારી વાતને ભેગી સામેલ કરી દઈએ. આહાર એ જ ઔષધ, આપણે અગાઉ ખૂબ સાંભળ્યું છે, પણ એને સાર્થક કરવું છે તો આ કડી સાથે જોડાવવું જ પડશે. આપણા રસોડાની અંદર જ બધું છે આપણું સ્વાસ્થ્ય. એમાં વપરાતા મરી, રાઈ થી માંડીને તમામ વસ્તુનો કાંઈક ને કાંઈક રોલ છે. તમે હળદર લઈ લો એક ઉદાહરણ તરીકે, તો હળદરમાં મેં વાત આપણે ચાલુ હતી ને કર્ક્યુમિનની, હવે કર્ક્યુમિનનું મહત્વ એટલું છે કે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે ને એને ડેવલપ કરે કર્ક્યુમિન. બીજું શું કરે કે અત્યારે કેન્સરના ખૂબ મોટો ભરડો છે, તો કર્ક્યુમિન જેટલું વધારે આપણા શરીરમાં હશે ને એટલું જે આપણા કેન્સર ગણો ને, કેન્સરના કણ જે ભેગા થાય ને અને શરીરમાં જે નબળી ભાગ, મનો કે અહીંયા કેન્સર થયું હોય, જેના સેલ્સ બને છે, ત્યાં સેલ બન્યા, ત્યાં બન્યા એટલે કે એ ભાગમાં એટલામાં નબળાઈ આવી, ટૂંકમાં એના જે રોગ પ્રતિકારક શક્તિ હતી એ દુર્બળ બની, એટલે અહીંયા એટેક કર્યો. પણ આ હળદરની અંદર જે કર્ક્યુમિન છે એનું કામ જ એ છે કે કેન્સરના સેલને ભેગા ન થવાથી, ક્યાંય પણ ભેગા થાય તો હુમલો કરે. ભેગા થાય તો હુમલો કરે. બાકી તો ઓલું નબળું પડ્યું છે એને ન્યુટ્રિશન મળશે તો એ તો ઓકે થઈ જવાનું છે, પણ એટલા સમયમાં જે કેન્સરના સેલ ભેગા થાય, ભેગા નહીં થવા દેવાનું કામ હળદરની અંદર જે કર્ક્યુમિન છે એ કરે. એ કર્ક્યુમિનને ટકાડવા માટે અમે થોડીક વિશેષ મહેનત કરીએ છીએ કે હળદરને બાફતા નથી ક્યારેય પણ. એના માટે કોલ્ડ પ્રોસેસ કરીએ કે હળદરને સાફ વ્યવસ્થિત કરીને પત્તી કરીએ, પત્તી કરીને સૂકવીએ, એ સૂર્યપ્રકાશમાં ડાયરેક્ટલી સૂકવા પછી એની પત્તી કરીએ, એને પાવડર કરીએ, સુકાઈ જાય કમ્પ્લીટલી સુકાઈ જાય, પાવડર કરીએ. પાવડર કર્યા પછી પેકિંગ ઘરે જ કરીએ, એ આપણી નજર સામે પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહકને કુરિયર અથવા કોઈ પણ ટ્રાન્સપોર્ટિંગ થી ડાયરેક્ટ ગ્રાહકને ઘર સુધી પહોંચે. અને ઘરે પહોંચે ત્યારે એક સંદેશ અમે એ મેળવીએ કે તમને જે પાર્સલ મળ્યું છે એનો પેલો ફોટો અમને મોકલો. એ ફોટો અમને મળી જાય ત્યારે અમારું પાર્સલ ત્યાં પૂજ્યું એમાં અમે ડન કરીએ, અને બીજી ડિટેલ અમે પછી લઈએ. પેલું કામ આ કરીએ, શું કામ કે અમે શુદ્ધ વસ્તુ આપવા માંગીએ છીએ, સામે લેવા માંગીએ છીએ, વચ્ચે કાંઈ પ્રશ્ન નથી બનતો ને, એ પણ ખાસ તકેદારી રાખીને અમે વસ્તુ પહોંચાડીએ છીએ. એટલે આ કેન્સર ની વાત કરી, પણ એવું તો શરીરમાં ઘણા પ્રશ્નો આવતા હોય, એ બધામાં હળદર કામ કરતી હોય. જે સેલ ભેગા થાય અહીંયા નુકસાન કરતા હોય તો આ રોગ પ્રતિકારક શક્તિ વધે, એટલે કુદરતી રીતે આપણે સક્ષમ જ રહેવાના છે કે રોગ કે કંઈ પણ હેલ્થને લગતો કાંઈ પણ પ્રશ્ન હોય ને સામે બસી શકજો. એટલે હળદરનો જીવનની અંદર મોટામાં મોટો રોલ હળદરનો છે. અત્યારે તમે બીમારી માનો કેન્સરના ઇન્જેક્શન કે આ તે આવતું હોય ને, તો એમાં કર્ક્યુમિનનો રોલ તો 100% હોય જ. સાથે બીજા કન્ટેન્ટ ભલે હોય પણ કર્ક્યુમિન તો હોય. આપણા શરીરને કર્ક્યુમિન એટલું જરૂરી છે. વધારે પડતું જો
ચર્ચામાં આવ્યું હોય તો આફ્ટર કોરોના પછી વધારે થોડુંક હા. ચર્ચામાં આવ્યું. ત્યાં પહેલા તો લગભગ કોઈને એની વિશે આમ ડીપમાં એટલી બધી માહિતી હતી નહીં. કોરોનામાં વધારે પડતું લોકોને એમાં થોડુંક મગજમાં વધારે હોય ને એના વિશે ચર્ચાઓ પણ ઘણી હા. થઈ. અમને ત્યારે જ ધ્યાનમાં ચડ્યું હા. કે સમાજને માટે કંઈક કાર્ય કરવું છે, સમાજ સેવા. તો અમને મોટા મોટી સમાજ સેવા આ લાગી હા. કે કર્ક્યુમિન યુક્ત હળદર હા. અત્યારે લોકોને માનવામાં કદાચ ન પણ આવે, હા. પણ ખરેખર અમે એ જ વિચાર્યું હતું કે કર્ક્યુમિન વાળી સારી ટૂંકમાં ક્વોલિટીની હળદર આપણે લોકો સુધી પહોંચાડીએ ને હા. એટલે મોટા મોટી સમાજ સેવા સમાજ થઈ જાય. સેવા, હા. મેં કેમ વાત કરી કે અમે અમારી મજૂરી ખાલી લઈએ છીએ, માનો કે જે આપણી મહેનત છે એના જ પૈસા અમે ચડાવીએ છીએ. હા. બરોબર, પણ એની સામે સમાજ સેવા બહુ મોટી થાય છે. મોટી થાય છે. યજ્ઞ કાર્ય કયો ને, અમારે જે મહાત્મા દાદા અમે વાત કરી ને પ્રફુલભાઈ સાંજલિયા, એ એટલું જ કહે છે કે મારી ગાડી 100 ની સ્પીડે જતી હોય અને ડેઇલી માટે પ્રવાસ હોય તો મારું એક્સિડન્ટ કેમ નથી થતું કે હા. ડેઇલી માટે પ્રવાસ હોય ડેઈલી માટે પ્રવાસ હોય. અને સતત પ્રવાસ હોય. પણ તમે ગાંધીનગર કેવા ઈરાદાથી નીકળ્યા એના ઉપર આધાર. હા, યજ્ઞ 100% કાર્ય કરીએ છીએ આપણે કે એટલે અમને એવી પ્રેરણા જ આપતા કે આ તમે યજ્ઞ કાર્ય કરો છો, તમને કાંઈ પ્રશ્ન આવશે જ નહીં. કોરોના જેવા કોરોનામાં અમારા ફેમિલીની અંદર 7 વ્યક્તિ એક જ ઘરની અંદર રહી છે. મારી આજુબાજુમાં તમામ ઘરે કોરોના, એક ઘરની અંદર 3 થી 4 વ્યક્તિને કોરોના થઈ ગયા. કોરોનાનો એટેક હતો. બરોબર, હા. બધાના કામમાં અમારું નાનું એવું ગામ છે, 18 વ્યક્તિનું કોરોનામાં મૃત્યુ થયું. ઓહો. તમામની જે કાંઈ કાર્ય હોય એમાં હાજરી મેં આપેલી, છતાંય ઈ વાયરસ અમને ક્યાંય અડ્યો નથી. નથી. એનું કારણ પણ ગાય અને પ્રાકૃતિક કૃષિ જ છે. એથી વિશેષ કાંઈ અમે કોઈ વસ્તુ કાંઈ એવું કાંઈ કલ્યાણ કરીને ક્યાંયથી આવ્યા નથી. પણ આપણી ઘેરે ગાય છે, ગાયની ઓરા, ગાયનું ગૌમૂત્ર છે ને એ એન્ટીબેક્ટેરિયલ છે સીધું. હા. ગૌમૂત્ર પડે ને એની નજીકમાં વાયરસ ન ફેલાય. તો એનો છંટકાવ આપણે પોતું મારીએ ને પોતું, તો અમે ફિનાઇલ નથી વાપરતા. ઘરે આપણે જે વોલ ક્લીનર આવે ને એ જગ્યાએ અમે ગાયના ગૌમૂત્રમાંથી જ ફિનાઇલ બનાવીએ અને એનું પોતું મારીએ. દેવદાર તેલ હોય, ગાયનું ગૌમૂત્ર, એટલે આખા ઘરમાં પવિત્રતા આવી ગઈ. પવિત્રતા આપણા ઋષિમુનિએ ખાલી પવિત્રતા નામ આપ્યું છે, પણ ખરેખર એન્ટીબેક્ટેરિયલ છે. એટલે આપણે ઘરની અંદર બેક્ટેરિયાનો પ્રવેશ જ ન થાય કે જે આપણે નુકસાન કરતા હોય હેલ્થને, એવા એકે બેક્ટેરિયાનો પ્રવેશ ન થાય. એટલે ગાયને સાથે જોડાવાથી તમે જે આ વાત કરી એમ હળદર છે, એ સિવાય આ ગાય છે, આ બધા સીધા ટૂંકમાં આપણા હેલ્થને મદદ કરે એવું છે. પણ આપણે ધાર્મિકતા ઉપર ગયા હતા કે હવન કાર્ય કરીએ, કે આ તે જે કરીએ એની ઉપર આપણે ભગવાનની કૃપા થાય, પ્રકૃતિની કૃપા 100% થાય. 100% થાય. એટલે મિત્રો, હવે પોડકાસ્ટ બહુ લાંબો થાય છે, પણ ખરેખર વિષય એવો છે એટલે છોડવાનું મન નથી થતું, પણ ક્યાંક ને ક્યાંક સમયના અભાવે આ વસ્તુ કરવી પડે. પણ બસ કહેતા એટલું જ છેલ્લે એટલું જ મન થાય કે માણસના જન્મથી લઈને મૃત્યુ સુધી જો પ્રકૃતિ, દિલીપભાઈ, એટલે આપણને કહેવાય ને કે ભાઈ ઉપકાર આપણી માથે એના હોય અને આપણે એને ડામવા માટે કાંઈ કસર નથી છોડતા. ઝાડ વાવવા તો દૂરની વાત છે, પણ જો આપણે રસ્તામાં આપણને થોડું કંઈ નડતું હોય તો એ પહેલા કાપવાની આપણે વાત કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક હું અને તમે બધા આપણે પરમાત્માના દુશ્મન થતા હોય ને, અને કોરોના આવ્યો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલથી ને માનવ સર્જિત જ હતું. એ કુદરતી હોનારત હું નથી માનતો એને. તો આવી બધી બાબતો ઉપર જે ધ્યાન રાખીને આવા હિલ્લાઓ જે અવિરત સમાજ સેવા કરવા માટે નીકળ્યા છે. સમાજ સેવા એટલા માટે કહીશ કારણ કે આમાં એને એટલા બધા રૂપિયા નથી મળતા, કે આવા એના બંગલા નથી બની જતા, પણ ક્યાંક એ લોકો એનો પ્રયાસ એવો ને માત્ર એનો પ્રયાસ એવો છે કે ભાઈ સમાજ આનો કંઈક ને કંઈક લાભ ઉઠાવે, અથવા તો બહુ વધારે લોકોને આનો લાભ મળે. બસ એવા હેતુથી જે લોકો નીકળે છે અને આ સેવા યજ્ઞ જે કરે છે તેવા લોકોને પ્રોત્સાહન આપવું ક્યાંક ને ક્યાંક મારું તમારી જવાબદારી છે. હા દિલીપભાઈ, બોલો. વચ્ચે એક વાત કરી દઉં આના સંદર્ભમાં કે કોરોના વખતે તમને ખ્યાલ હોય તો દીવા કરવાનું કીધું હતું, થાળી વગાડવાનું કીધું, તો સરકારે જાહેરાત કરી હતી. તો સરકારે કઈક વિચાર્યું છે કે એમનામ જ કહી દીધું છે. હા, એ તો એની પાછળ કાંઈક ને રીઝન, હા, એની પાછળ સાયન્ટિફિકેશન હતું કે થાળી વગાડો ને એટલે મન આપણું એકાગ્રત થયું ધ્વનિથી. બરોબર, એટલે ડેવલપ થયું, એનર્જી ડેવલપ થઈ ખાલી થાળી વગાડવા, અને ધ્યાન કેન્દ્રિત થયું. સાથે આપણે દીવો કરવાનું કીધું, પણ આપણે ભૂલ એ કરી હતી કે દીવો ગાયના દૂધનો કે એના ગાયના ઘીનો નહોતો. દેશી ગાયના ઘીનો નહોતો. એ જગ્યાએ અમે તો ઘણા દીવા કર્યા હતા, ડેકોરેશન બનાવ્યું હતું. એની પાછળ આપણને ખ્યાલ હતો કે ગાયના ઘીમાંથી આટલું ઓક્સિજન છૂટે છે, સમજી જાય. ત્યારે ખ્યાલ હતો કે ટન મોઢે ઓક્સિજન એક દીવામાંથી છૂટતું હોય, એક દીવામાંથી. તો આપણે ઘણા દીવા કરી દીધા કે ત્યારે ઓક્સિજન જ ઘટતું હતું ને, મેન પ્રશ્ન તે જ હતો. 100%ની વાત છે. એટલે ઈ મોટા મોટી સેવા વચ્ચે થઈ ગઈ.
પછી ગોબરની ધૂપબત્તી કરીએ તો એમાં પણ આપણે વાતાવરણ શુદ્ધ થાય છે. હમ. તો આવું બધું તો ત્યારથી કરીએ છીએ. અત્યારે તો લોકો માટે પણ બનાવીએ છીએ. ત્યારે તો ઘરે આપણે વ્યવસ્થિત આકાર ન આવતો, હા. પણ ગોબરની ધૂપબત્તી બનાવી, ગોબર પાવડર હોય, ગાયનું ઘી હોય, ચોખા અને ગુગળ કે એવું કાંઈ હોય વચ્ચે, તો થોડી ઘણી ફ્લેવર આવે. તો આ બધું ત્યારે કરતા હતા. ધીમે ધીમે અત્યારે તો હવે તો બીજા માટે પણ, વેચાણ માટે પણ કરીએ છીએ. હા. પણ કહેવાનું શું કે ત્યારે સરકારને પણ એવું ધ્યાનમાં આવ્યું હતું કે ખાલી ગાયના ઘીના દીવો કરશું તો આપણે અહીંનો આપણો ઓરિજિનલ ઓક્સિજન આપણને મળવા મળશે. એમ. ગાય 24 કલાક ઓક્સિજન આપે, તુલસી 24 કલાક ઓક્સિજન આપે. હા. ભગવાને એ 5000 વર્ષ પહેલા એ ગાયને છોડી નહોતી. ત્યારે તો રાજા હતા, એ ગાયના ઓલું સેવા કરી. હા. રાજા અને ગાયની સેવા એ બે નામ. દિલીપભાઈ, ઇન શોર્ટ, 1 મિનિટ રોકીશ તમને. ઇન શોર્ટ હું તમને એક વાત કહું કે ભાઈ કોઈ પણ સામાન્ય માણસ નાનામાં નાનો આ પ્રયોગ કરી શકે એવો કોઈ પ્રયોગ ખરો કે એ એક પ્રયોગ કરવાથી ઘરમાં બધાના શ્વાસ થાય અને આધ્યાત્મિક રીતે પણ એનો લાભ થઈ શકે? તો એવો કોઈ નાનો એવો પ્રયોગ તમારા ધ્યાનમાં ખરો? 100% એક તો ગાયના ઘીનો દીવો. હા. અને આપણે જે નાકના નસિયાની વાત કરી ને, હા. એ વસ્તુ સામાન્ય માણસે કરી શકે. નશ્યની કિંમત શું છે? અંદાજિત 200 રૂપિયા. 200 રૂપિયા. 200 પછી રૂપિયામાં એમાં કેટલી માર્કેટ માત્રામાં આવે? વધઘટ થાય એમ. 200 રૂપિયામાં કેટલી ક્વોન્ટિટી? 10 ml આવે પણ 1 મંથ હાલે. 1 મંથ હાલે. હા. હા. બરોબર. એ વસ્તુ એવી છે કે અત્યારે 6 વ્યક્તિનું એક પરિવાર હોય ને, તો એમાં મંથલી 2000 આસપાસની એલોપેથીની દવા ચાલુ દવાઓ હોય જોઈએ એક છે. ઘરમાં. બીપી, તો ડાયાબિટીસ ને આ એની બધું અંદર 200 કે 500 રૂપિયાનું ખાલી આ નસિયા વપરાઈ જાય. હા. એ વધારામાં થયું ને એમ. હા. પણ એમ તમારે રિકવરી જલ્દી મળશે. કોઈ પણ દવા લેતા છો એની રિકવરી જલ્દી મળશે. જલ્દી મળશે. હા. બીજું ધૂપબત્તી છે. ધૂપબત્તી તમે 50નું પેકેટ જે લેતા હોય એમાં 50નું કે 60નું આસપાસનું આવતું હોય. હા. પેલું ચાલે એટલું જ આ ચાલે. આની અંદર પ્રશ્ન એ આવશે કે તમને નેચરલ સુગંધ આવશે, એટલે સુગંધ ઓછી પડે. હા. હા. ગૂગળ હોય તો નેચરલ ગૂગળની સુગંધ ઓછી જ હોય, ઓછી જ હોય. પણ એને ફ્રેગ્રન્સ વાપરવામાં આવે હા. તો ખૂબ જ સુગંધ આવે. ખૂબ સુગંધની આપણે જરૂર નથી. નહીં. વાતાવરણ શુદ્ધ કરવા કેમિકલ યુક્ત સુગંધ આપણે જરૂર નથી. કેમિકલની જરૂર છે જ નહીં. અને એ નુકસાન કરવાનું છે, આપણને કરવાનું છે, આપણા સ્વાસ્થ્યને ને સાથે પ્રકૃતિને નુકસાન કરશે, હા. વાતાવરણને નુકસાન કરશે. એ જગ્યાએ જો આ ધૂપબત્તી વાપરવામાં આવે તો ખાલી દુકાન જ બદલવાની જરૂર છે. માનો કે તમે જ્યાંથી લ્યો છો, શહેરવાળા જ્યાંથી લે છે એની જગ્યાએ આવી રીતના કોઈ ગૌશાળા કે પ્રાકૃતિક ખેતીના ખેડૂત હોય, આવું ગૌ પ્રોડક્ટ બનાવતા હોય, ગાયના ગોબર પ્રોડક્ટ, એવા પાસેથી લ્યો. ખાલી દુકાન ફેરવવાની છે. પણ આ તમામ વ્યક્તિ કરી શકે એમ. તમારો સવાલ છે ને એનો જવાબ એ છે, તમામ વ્યક્તિ નોર્મલ નાનામાં નાનો માણસ છે ને 100 રૂપિયાના માવા, ગુટકા, તમાકુ ખાઈ જતા એક દિવસમાં. તો એટલો બધો તો આમાં ખર્ચો નથી. આમાં તો ડેઇલી માટે 5 રૂપિયાનો ખર્ચો છે ખાલી. હા. તો કરી શકાય એમ. એક કરી માવો શકાય, ઓછો ખાઈને આપણું સ્વાસ્થ્ય સુધારવું હોય તો ખાલી એક માવો ઓછો કરે ને તો ઘણું થઈ શકે. અમારા ઘરની અંદર અમે ચા નથી પાતા કોઈને. સંબંધી આવે ને મહેમાન, ચા નથી પાતા. નેચરલ કોફી, એમાં ગાયનું દૂધ. નેચરલ કોફી વિશે એક વ્યાખ્યા? ગાયનું દૂધ અને મેથીના દાણા. મેથીના દાણા. મને ખબર હતી તમે આ શબ્દ બોલશો, પણ એક વખત એની વિધિ વિધાન એક વખત બતાવી દો. લોકોને એમાં પણ થોડુંક ઓલું છે. 100%. અમે મેથીની કોફી એડ કરીએ કે મેથીની કોફી અમે બનાવીએ છીએ, વેચીએ છીએ, પણ અમે વેચતા નથી. જેવો લોકોને આકર્ષણ થાય, તમે કેમ અત્યારે કીધું કે એની રીત, તો આકર્ષણ થાય એટલે સીધી રીત સમજાવીએ અને એની ઘરે બનાવતા થાય એવો અમારો પ્રયાસ રહે છે. અમને એમાં નફા ધોરણ સારું જ રહે. અમે કોફી બોક્સ પેકિંગ કરીને વેચીએ ને તો નફા ધોરણ સારું જ રહે. પણ એવું કે સમાજમાં કાંઈક આપણાથી ફાયદો કોકને થાય, નિસ્વાર્થ એવું કંઈક કાર્ય કરીએ તો મેથી છે ને સ્ટીલના વાસણમાં આપણે મેથી શેકવાની છે, સ્ટવ ઉપર સીધી સ્ટીલના વાસણમાં. અને એનો કલર ફરે ને એટલે સુગંધ આવે. સુગંધ આવી એટલે એમાં દૂધ એડ કરી દેવાનું. માનો કે 2 વ્યક્તિની કોફી બનાવી છે તો 1 ચમચી, મોટી 1 ચમચી નાખી દેવાની મેથી દાણા, અને કલર ફરી જાય એટલે જેટલી જરૂરિયાતનું દૂધ નાખી દેવાનું. દૂધને હલાવ્યા પછી સાકરનો પાવડર નાખી દેવાનો, એટલે 100% નેચરલ બને. ખાંડ વાપરશું તો ખાંડ એ કેમિકલ યુક્ત થઈ ગઈ. 100% નેચરલ ખાંડ છે એ જેટલું શરીરને ખબર છે કે ડાયાબિટીસ વાળાને 100% ખાંડ નુકસાન કરે. એટલે એની જગ્યાએ આપણે શક્ય હોય તો સાકરનો પાવડર વાપરીએ. સાકર છે એમાં ઓછું કેમિકલ આવે ને ખાંડમાં વધી જાય. એટલે સાકરનો પાવડર એડ કરીએ અને 1 ઉફાણ આવે એટલે કોફી તૈયાર થાય. એટલે જેમ ગરણીથી પેલી ચા ગાળી એવી જ રીતના, કે ચા કે કોફી ગાળી એવી રીતના આને ગાળી દેવાની. પછી દાણા વધ્યા એને સૂકવી દેવાના. પાછા ઉપયોગમાં? હા, પાછા ઉપયોગમાં પણ એને ગુણધર્મ વધી જાય. કોફી તો મહેમાનને પાઈ દીધી, આપણી ઘરે આવ્યા એ આપણા સ્વજન, મિત્ર કે સ્નેહી હોય, એને કઈ નુકસાન ન થાય એવું તો આપણે એને નુકસાન ન કરી, આપણી હિસાબે એને નુકસાન ન થાય એવો પ્રયાસ હોય એમ.
એ જગ્યાએ હું એવું એટલે આમ માનો કે મારી પાસે જ લેશે તો કોઈને કોસ્ટલી પોસાય ન પોસાય તો બધા નહીં કરી શકે, પણ અમે ખાલી શીખવાડવાનું કામ કરશું તો સમાજમાં ઘણી જલ્દી જગ્યાએ એનો બદલાવ વેગ જોવા મળશે. વેગ બનશે એમ. એટલે પછી જે દાણા વધ્યા છે એનો મુખવાસની જગ્યાએ ઉપયોગ કરવાનો, મુખવાસમાં ગમે એમાં એડ કરી દેવાના. એ દૂધે શેકેલી મેથી થાય એટલે એનો ગુણધર્મ દૂધનો વધી ગયો. વાહ. અને કોફી બનાવી એટલે મેથીનો ગુણધર્મ કોફીમાં આવી ગયો. હા. એક ને એક વસ્તુના 2 વખત ન્યુટ્રિશન મળશે વાહ. એટલે એ વેસ્ટ નથી જવાનું એમ. નથી જવાનું. એટલે આવું સરસ ટૂંકમાં હું તો મારો સંદેશ એ છે કે ઘરે ઘરે કોફી થવી જોઈએ. નેચરલ કોફી નેચરલ કોફી. તો દિલીપભાઈ, એક ખાસ અને અગત્યનો પ્રશ્ન એ પણ છે કે ભાઈ તમે જે કાર્ય કરો છો, બરોબર, આમાં તમને પરિવારનો સપોર્ટ કેવી રીતનો છે? કારણ કે જ્યાં આવક નથી હોતી ત્યાં આર્થિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પારિવારિક થોડા ઘર્ષણો ઊભા થતા હોય ને એવું બધું થતું હોય, એ બાબતે તમારે કેવી રીતનું છે? ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે અત્યારે આમ જોઈએ ને તો પેલો સ્ત્રોત આર્થિક સ્ત્રોત હોય, આવકનો સ્ત્રોત હોય, એને ધ્યાને લઈને જ લોકો હાલતા હોય. એ જગ્યાએ અમારા પરિવારનું ગણીએ તો ઘરે બા બાપુજી, મારા ધર્મપત્ની, બાળકો, બધાને એક જ ગ્રંથિ છે કે આપણે પેલું તો આપણે સારું ખાઈ શકીએ અને આપણા સમાજને, આપણા પરિવારને સારું દઈ શકીએ. એટલા માટે ટોટલી સપોર્ટ પરિવારનો છે. માનો કે પર્સનલ જો હું મારું જોઉં ને તો હું પ્રાકૃતિક કૃષિનો પ્રચારક છું, બરોબર. તો બહાર વધારે જવાનું થતું હોય પ્રચાર માટે, પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે. આવા બધા બહારના કામ ઘણા આવે એમ. લગભગ વર્ષમાં 3 થી 4 વખત તો ગાંધીનગર જવાનું થાય, સ્પેશિયલ પ્રાકૃતિક કૃષિને લગતા જ એમ કામ માટે. એ સિવાય અહીંયા આપણા તાલુકામાં પ્રચાર, જિલ્લામાં પ્રચાર, આવા બધા કોઈ તાલુકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મીટિંગ હોય, તાલીમ હોય, આવું બધું કામમાં ખૂબ જવાનું થતું હોય. છતાંય ટકવાનું કોઈ કારણ હોય ને તો આપણો પરિવારનો સપોર્ટ. માનો કે જે કાંઈ પ્રોસેસ કરીએ, પેકિંગ કરીએ, આપણે હળદરની વાત કરીએ ને તો હળદર ખાલી પત્તી હું કરી દઉં, સૂકવી દે ઘરના સભ્યો. પછી પાવડર હું કરી દઉં, પેકિંગ ઘરના સભ્યો કરી દે. સ્ટીકર થી માંડીને અમારા બાળકો કામે લાગી જાય કે તમામને ઇન્ટરેસ્ટ જ એટલો એમ કે આપણે સારી વસ્તુ લોકો સુધી પ્રસ્થાપિત કરી શકીએ છીએ. પૈસા તો મહત્વના નથી એમ. પૈસા છે ને ખરેખર બાય પ્રોડક્ટ છે. મેન વસ્તુ તો આપણું સ્વાસ્થ્ય છે અને સમાજનું સ્વાસ્થ્ય ટકશે તો સમૃદ્ધ થવાના છે, તો સમૃદ્ધ થવાનું. અને તમામ સમૃદ્ધ થશે એમ. એટલે ખાસ ફેમિલીને તો આમ તો હૃદયથી આભાર માનીએ, જેટલો માનીએ એટલો ઓછો થાય કે આવું ફેમિલી ભાગ્યશાળી હોય ને એને મળે. કારણ કે આ બધી વસ્તુ અઘરી છે. હામી આવક દેખાતી નથી છતાં કામ કરવાનું છે, લોકહિતમાં કામ કરવું. અને માનો કે મારા ગામમાં 3 થી 4 વ્યક્તિ પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, તો એ સિવાયના બીજો વર્ગ મોટો છે, એની સામે લડવું પડે છે. કારણ કે સામા પાણી હાલે એવી કહેવત છે ને, સામા પાણી હાલા, એવું અમારું કાર્ય છે. કે બીજા બધા ખેડૂતો એવું કહેતા હોય, ઘણા એમ ટૂંકમાં બધાને ઘણા એવું કહેતા હોય કે ગામ ગાંડું ન હોય, એક ગાંડો હોય. તો એમાં ગાંડામાં ખપવાનું છે અને આપણા પરિવારને ખબર છે કે આપણને ગાંડામાં ખપાવ્યા છે, છતાંય આપણને મદદ કરે છે. તો આપણા પરિવાર, મારા પરિવારનું તો આ ઋણ ચૂકવવું મારા માટે તો ખૂબ અઘરું છે. એટલો સપોર્ટ આપણે પરિવારનો મળે. પારિવારિક સપોર્ટ વગર માણસ કઈ ના કરી શકે, બાકી શક્ય નથી એમ. અને યંગમાં પારિવારિક સપોર્ટ ના. તમારો ટૂંકમાં જે જવાબ છે ને એની અંદર પણ ઘણા જવાબો એવા સામેલ છે કે એવું કહી શકાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતો હોય, બરોબર, તો અથાગ પ્રયત્ન પછી પણ જો એને થાક નથી લાગતો, અને દુનિયાનો થાકેલો જ્યારે માણસ ઘરે આવે ત્યારે એનો થાક ઉતરતો હોય છે, અને ઘરનો થાકેલો ક્યાં જાય. એટલે ઘરેથી સપોર્ટ મળતો હોય એ જ માણસ પ્રગતિ કરી શકે, એ જ સમાજનું ભલું કરી શકે, એ 100%ની વાત છે. તો મિત્રો, વાત અહીંયા ખૂટતી નથી અને હૈયું અમારું ભરાતું નથી. કારણ કે વાત લોકહિતની હોય, વાત જ્યારે સમાજના હિતની હોય અને વાત નફા નુકસાન વગરની હોય તો એ વાતને વાગોળવામાં ખરેખર ખૂબ મજા આવે. પણ સમયના કહેવાય ને કે ભાઈ મર્યાદાને વશ આજનો પોડકાસ્ટ અમે અહીંયા પૂરો કરીએ એ પહેલા કે સાંપ્રત સમયમાં વર્તમાનમાં જે પહેલગામ ઉપર જે આતંકવાદી હુમલો થયો છે અને એમાં જે કોઈ 26 હિન્દુસ્તાનીઓ, જે નિર્દોષ હિન્દુસ્તાનીઓ જે શહીદ થયા છે, જે વીરગતિને પામ્યા છે અથવા તો ભગવાનનું શરણું લીધું છે, તો તેવા બધાના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે તેવી ભાવના સાથે આ પોડકાસ્ટ અહીંયા હું અંત આપું છું. અને બસ ફરી પાછા આવા કોઈક વ્યક્તિ વિશેષ સાથે આપણે ઝડપથી મળશું અને સમાજહિત અને રાષ્ટ્રહિતની ભાવના સાથે આપણે જે કૃષ્ણ ભગવાને કીધું હતું ને કે વસુંધૈવ કુટુંબકમ,
એટલે એ ભાવના એવી છે કે ભાઈ આખો પૃથ્વી છે એ આપણો પરિવાર છે. પણ એમાં જો ક્યારેક આવી આસુરી શક્તિ આવતી હોય તો એને ડામમાં એ પણ ભગવાન કૃષ્ણએ આપણને ગીતાજીમાં કીધેલું છે. તો બસ એવી સાત્વિક ભાવના સાથે બસ ધર્મનું રક્ષણ થાવ, ગાય માતાનું રક્ષણ થાવ, બધી જ વાતમાં મારી આ જ અરજ હોય છે. તે વાત કરીને હું અહીંયા મારી વાત વિરમું છું. જય સિયારામ, જય સનાતન, જય ગૌ માતા.